मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरो भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनु परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम दमने प्राणमु नाम वारम वारम शीश नाम वारम वारम शीश। बोलो सहजानंद स्वामी महाराज हरे कृष्ण महाराज जय। આજનું ચરિત્ર છે નામ સ્મરણ પ્રિય ડોસાભાઈ તથા ધૈર્યવાન મૂળજી શેઠ। આ બંને ભક્તના ચરિત્ર એવા છે કે જેને ભગવાને અનેક વખત દર્શનો આપ્યા છે, જેને ભગવાને અનેક ચમત્કારી શક્તિઓ પણ આપી છે અને બંનેના નામ આપણા શાસ્ત્રોની અંદર લખાયેલા છે। નામ સંકીર્તન સ્વામિનારાયણ મહામંત્રના પ્રભાવે જેમણે પોતાની સ્થિતિ એટલી બધી ઊંચી કરી એવા ભક્ત છે ડોસા તાય। તાય એટલે મુસ્લિમ ભક્ત છે। મુસલમાનોની અંદર પણ એવા ભક્ત થયા છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ હોય। આ વખતે મહારાજનો પ્રતાપ એવો છે, કેવી રીતે મહારાજને યોગમાં આવ્યા। એક વખત મહારાજ ગઢપુરથી માણકી ઉપર સવાર થઈ અને અમદાવાદ જઈ રહ્યા છે। કાઠી દરબારો સાથે છે, ઘોડાઓ ખેલવતા અનેક પ્રકારના નિત્ય નવી લીલાઓ કરતા મહારાજ અમદાવાદ પહોંચે છે। અમદાવાદમાં જ નજીકનું ગામ સરખેજ અત્યારે તો એક થઈ ગયું છે। એ સરખેજની સીમમાં ઘોડાની ઘુમરમાં દરબારોની સાથે મહારાજ માણકી ખેલવતા નીકળ્યા છે। એ વખતે આ ડોસા થાય પોતાના ખેતરમાં કોસ હાકી અને પાણી વાળતા હતા, પણ આમ ઘોડાના ડાબલા સંભળાણા। સાંજનો સમય, સૂર્ય હજી હાથમાં નહોતો અને એ વખતે મહારાજની એવી મૂર્તિ, એવું સ્વરૂપ, એવા વાઘા માણકી જોઈ અને ડોસા તાયની આંખ ખેંચાણી। એની નજર મૂર્તિમાં લાગી ગઈ, પૂર્વની પ્રીત જાગી ગઈ। કોઈક મુમુક્ષુ પૂર્વના હશે અને આબેહૂબ લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં ચોંટી અને આમ જોઈ જ રહ્યા કે આ કોણ છે। આ તો ખુદા તો નહીં હોય ને। એમની આંખમાંથી ખુદાઈ નૂરનું તેજ નીકળે છે, સાથે રહેલા ઘોડે સવારોના શરીરમાંથી પણ નૂરનું તેજ નીકળે છે। જોઈ જ રહ્યા। મહારાજ તો ઘોડા ખેલવતા ત્યાંથી નીકળી ગયા। એક નજર આમ કરી અને એ ડોસા થાય આમ મહારાજના ઘોડાઓ ગયા ત્યાં સુધી આમ ધૂળની ડમરી ઉડતી રહીને જોતા જ રહ્યા। સજ્જડ થઈ ગયા, મન લીન બની ગયું। કોણ હશે? આટલી ગજબની શાંતિ,
આટલો બધો આત્માની અંદર અનહદ આનંદ, મારા શરીરમાં જાણે તેજ નીકળતું એવી અનુભૂતિ, આ કોણ હશે? બસ એ મૂર્તિ જડાઈ ગઈ. ઉભા રહ્યા આમ થાંભલાની જેમ. બીજો એનો પાણી વારનાર મનુષ્ય, સાંજ પડી ગઈ, કોસ એમનામ હાયલા કરે, પાણીના ક્યારા તૂટી ગયા. એને આવી અને ડોસા થઈને ખંભે હાથ મૂકીને હલાવ્યા કે શું તમે આ ક્યાર નામનો ઊભા છો થાંભલાની જેમ? અરે કે ભાઈ શું વાત કરું, અહીંથી ખુદા પસાર થયા, અહીંથી ખુદા ગયા. કે હોય નહીં, શું ખુદા? અરે મેં જોયા, આ નહીં ને જેને લોકો ભગવાન કહે છે, ખુદા કહે છે, એ જ સ્વામિનારાયણ મેં દીઠા. મને અનહદ આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. ગજબની મૂર્તિ સ્વરૂપ. પેલો સમજાવે, ઘેરે હાલો, તમને કાંઈક થઈ ગયું છે. એ માન ઘેરે લેવા, પણ મહારાજની મૂર્તિ ભૂલાય નહીં. ઘેરે લાવ્યા, એના મા બાપને વાત કરી કે કાંઈક થઈ ગયું છે આને, કાંઈક પડછાયામાં પગ પડી ગયો છે, કાં કોકની નજર લાગી ગઈ છે, બસ કાંઈક બોયલા કરે છે. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલવા માંડી ગયા. એની માએ એને જમવાનું પીરસ્યું. લે બેટા જમી લે, તને શું થયું છે? આ સૂન મૂન થઈને આમ તાકીને જોયા કરે છે, તું જમી લે. પણ જમવામાં ચિત્તની આમ કોળીઓ આમ લે, ત્યાં મહારાજની મૂર્તિ દેખાય, કોળીઓ મૂકી દે. જમી નો શીખા. માને એમ થયું દીકરાને નક્કી કાંઈક જંતર મંતર કોકે કરી નાખ્યા છે, સમજાવીને હુવડાવ્યો કે હુઈ જા દીકરા. ઊંઘ આવતી નથી, ફડકીને બેઠા થઈ ગયા. રાત્રે આખું ગામ જંપી ગયું છે, અંધારાના ઓળા ઉતરી ગયા છે, ઘર બધું જંપી ગયું છે, અને ડોસા હતા એકલા ઊભા થયા. બસ મારો હાથમાં ખેંચાય છે, મારે પ્રભુ પાસે જવું છે, અને કોઈને કીધા વગર એકલા જ ગઢપુર તરફ ઉપડી ગયા છે. પણ હજી ગઢપુરની કઈ ખબર નહીં. કોકને પૂછ્યું કે અહીંયા સ્વામિનારાયણ એવા કોઈ? તો કે હા, એનું મંદિર છે અહીંયા કાલુપુર, નરનારાયણ ભગવાનનું. તો કે ત્યાં જ પ્રભુ હોય છે. એટલે પોતે પૂછતા પૂછતા 10 ગાંવ એ કાલુપુર પૂગ્યા. અને એ જ વખતે મહારાજ માણકી ઉપર બેસી સાબરમતીમાં સ્નાન કરી ભક્તોના સંઘ સાથે ગાજતે વાજતે મંદિરમાં પધારી રહ્યા છે. અને એ જ મૂર્તિ મહારાજની નિરખી અને આમ સજડ થઈ ગયા. એ મહારાજની પાઘ, ચોગલું, હાથમાં ગુલાબનો ગજરો અને એ સ્વરૂપનું તેજ જોયું, એનું મન ચોંટી ગયું ત્યાં ત્યાં. અને મહારાજ આવીને સભામાં બેઠા અને એ સમાધિમાં સરકી ગયા. મહારાજની એક જ દ્રષ્ટિથી ડોસા થઈને સમાધિ લાગી ગઈ અને છેલ્લે આમ પડી ગયા. બધા જોવા માંડ્યા કે આ શું છે, આ કોણ છે? મહારાજ કે એને બતાવશો ને, સમાધિ થઈ છે. એ પૂર્વના ભક્ત છે. સમાધિની અંદર અનંત ધામો દેખાણા, અનંત રચનાઓ દેખાણી, અનંત ભૂમિકાઓ દેખાણી, અને છેલ્લે અક્ષરધામ એને ખુદા રૂપે મહારાજ દેખાણા. કુરાનમાં જે વર્ણન કર્યું હોય એ ખુદા 1,80,000 બંદા ફિરસ્તાઓ ખુદાની બંદગી કરતા હોય એવું એને દેખાણું. અને એ મહારાજનું સ્વરૂપ પ્રત્યક્ષ થયું કે આજ એ સ્વામિનારાયણ, એ જ ખુદા. સભા પૂર્ણ થઈ, મહારાજ સભામાં બેઠા છે, બધા લોકો ધીમે ધીમે ઊભા થઈને નીકળે છે. અને ડોસા થાયની સમાધિ જાગી, જોયું ત્યાં એ જ ખુદા, એ જ આ, એ આ. અને આંખમાંથી આંસુની ધારા મહારાજના ચરણમાં બંદગી કરી છે. કુરાનની અંદર ખુદાની બંદગી છે. જેમ આપણે 5 વખત માનસી પૂજા, પ્રાર્થના, આરતી, એમ 5 નમાજ હોય. આંખમાં આંસુ સાથે ખુદાની બંદગી કરી કે અલ્લાહુ અકબર, અશહદુ અન્ન મુહમ્મદ રસૂલુલ્લાહ,
વહવયલ્લાહુ અકબર અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ લા ઇલાહા ઇલ્લલ્લાહુ અકબર. અને ખુદાની બંદગી કરી ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજે મસ્તક ઉપર હાથ મૂક્યો. મહારાજ, હું છું તો મુસલમાન, પણ તમને ઓળખી ગયો છું. મને તમારો આશ્રિત કરો, હું તમારા નિયમ પાળીશ. આજથી હું તમારો દાસ છું. મહારાજ કે ડોસા થાય, તમને તમારા જ્ઞાતિ ભાઈઓ મુસ્લિમો એના તરફથી તમારે ખૂબ સહન કરવું પડશે. એ બધું મંજૂર હોય અને સહન કરવાની જો તમારી શક્તિ હોય તો અમારા આશ્રિત થાવ, કારણ કે તમારે હિન્દુ બનવાનું હોય, હિન્દુના ધર્મ પાળવો પડે, અને તમે મુસ્લિમ છો. મહારાજ મંજૂર છે, તમારા સ્વરૂપનો મને નિશ્ચય થયો છે. હવે દુનિયા જે બોલવું એ બોલે, મને મારી નાખે, કટકા કરી નાખે, પણ તમારું સ્વરૂપ છોડું નહીં. તમે ખુદા છો, હું ઓળખી ગયો છું. પરવરદિગાર છો, અલ્લાહ છો. મહારાજને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવીને નિયમ આપ્યા, માળા આપી, અને આ અમારો સ્વામિનારાયણ મંત્ર છે. એક મંત્રનો આધાર, આ અમારું નામ છે દિવ્ય, આનો જપ કરજો અને અમારું ધ્યાન કરજો. અને મહારાજે એને મંત્ર આપી દીધો. આ બાજુ એમના પરિવારને ખબર પડી. સવારે તપાસ કરી, ઘરમાં નહીં, ક્યાં ગયો? મુસ્લિમો ભેગા થયા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો તો નક્કી સ્વામિનારાયણ પાસે આવ્યા. કાલુપુર મંદિરે જુએ ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલે, ભજન કરે, અને પકડી લીધા. પેલા ઘેરે બધા ગોતી ગોતીને થાક્યા અને પૂછ્યા વગરનો રાત્રે અહીંયા પહોંચી ગયો, ચાલ ઘેરે. પકડી લઈ આવ્યા. બધા જ્ઞાતિ ભાઈઓ ભેગા થઈ ગયા. પણ આ તો સ્વામિનારાયણ 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 એક ધારો તાર લગાડી દીધો. અખંડ નામ સ્મરણ, એનું અંગ અખંડ નામ સ્મરણ પ્રિય. જપ લગાડી દીધો. લોકો એના મા બાપ અને મુસલમાનો નાયતના અગ્રણીઓ સમજાવવા આવ્યા કે લા, આપણે મુસ્લિમ છીએ અને આ હિન્દુના અવતારને તું એનું નામ લે, છોડી દેજે, આપણે હિન્દુ છીએ. પણ કાંઈ પણ બોલ્યા વગર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલાવેના હગાવાલાને કીધું કે આ આપણા ધર્મની વિરુદ્ધ છે, આ કલંક રૂપ છે, એને તમે સમજાવો. તિરસ્કાર કર્યો અને છેલ્લે મારપીટ પણ કરી. લાકડીઓનો માર માર્યો નિર્દય થઈને. છોડી દે આ બધું. પણ જેમ જેમ માર મારે એમ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 બોલે. પેલાને એમ થયું કે આને માર કોઠે પડી ગયો છે, આ મારથી નહીં સમજે, આને રૂમમાં પૂરી દો. ઓરડામાં પૂરી દીધા અને થાંભલે બાંધી દો. થાંભલે દોરડાથી પગથી માથા સુધી બાંધી દીધા. અને આમ એને બાંધીને રાખો. ભૂખો ને તરસો આફડો ઢીલો પડી જાય અને સ્વામિનારાયણને છોડી દે, એની કંઠી છોડી દે. બાંધી દીધા થાંભલે. પણ આ તો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવો મહારાજનો એને આનંદ આવે, નહીં શોક નહીં દુઃખ, બસ આનંદથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલા કે આ કાંઈ આપણું સાંભળતો જ નથી, આને શું ભૂરખી નાખી છે. બસ એક જ વાત પૂરી દીધો. એલા કહું છું છોડી દે, તોય છોડ્યું નહીં. સ્વામિનારાયણ
યણ મહામંત્ર ગમે અહોરાત દિવસ મારા રુધિરે રમે. સ્વામિનારાયણ મંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રહે. વાલ ચપયા ગામ ભજન મદરી વર્ણિ બેસે હિમાચલે તપ કરી હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. સ્વામિનારાયણ મંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રહે. વાલે ગુરુ રામાનંદ થી દીક્ષા ને દે કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર ને લખી દે. પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી. સ્વામિનારાયણ મંત્ર ગમે અહોરાત દિવસ મારા દિલમાં રહે. અખંડ જપ ચાલુ કરી દીધા. એક જ સ્વામિનારાયણ મહામંત્ર ગમે. 3 દિવસ સુધી ઘરમાં પૂરી અને બાંધી દીધા. અને કાનેથી સાંભળી લોકો કે હવે આને બંધ કર્યું, ઢીલો પડ્યો. પણ એવો ને એવો અવાજ, એવો ને એવો મંત્ર જાપ કે આ તો ઢીલો જ નથી પડતો. ભૂખો જ ધીરશો, એને ભૂખનું દુઃખ નથી. હજી 2 દિવસ 3 દિવસ વધારે પૂરો, 6 દિવસમાં તો ગમે તેવો વ્યક્તિ હોય તો ઢીલો પડી જશે. અને બીજા 3 દી એમને પૂરો, પણ 5મો દિવસ થયો અન્નજળ છોડ્યા છે. અને મહારાજનું એક તાર ભજન મૂર્તિ ધારીને અને પ્રભુ સહજાનંદ ત્યાં પ્રગટ થયા છે. રાત્રે ઓરડામાં તેજ છવાઈ ગયું છે. મહારાજની મૂર્તિ નિરખી આંખમાંથી આંસુ. મહારાજે આમ હાથ અડાડ્યો તો બધા બંધન દોરડાઓ પડી ગયા છે, પગમાં પડી ગયા. મહારાજ તમે પધાર્યા? હા ડોસા થાય, તમને તમારા સગાએ બહુ કષ્ટ દીધું. ના મહારાજ, મને તમારી દયાથી જરી કષ્ટ લાગતું નથી. હું તો આનંદથી ભજન કરું છું. અરે પણ તમે કેટલા દિવસના ભૂખા તરસ્યા છો? 5 દિવસ અને રાત્રિ. ના મહારાજ, મને તમારી મૂર્તિના પ્રતાપે ભૂખ તરસની પીડા નથી. મહારાજ કે જાઓ, આજથી તમે સડુળમી રહિત. મહારાજ એટલે શું? સડુર્મી તમને વ્યાપશે નહીં. ભૂખ, તરસ, હર્ષ, શોક, જરા અને મૃત્યુ, આ 6 ઉર્મિઓ જીવ પ્રાણી માત્રને પીડે છે, તમને નહીં પીડે. તમે આજથી ભૂખથી મુક્ત, તરસથી મુક્ત, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી પણ મુક્ત. શું મહારાજ મારી પર આટલી બધી કૃપા? હા. અને મહારાજે કીધું કે હવે તમે ચિંતા કરતા નહીં, અમારું મંત્ર અને મૂર્તિ ભૂલતા નહીં. તમે સંકલ્પ કરશો, બહાર નીકળી જશો. અને આજથી તમે નિરાવરણ, અમારા ભજનના પ્રતાપે. મહારાજ નિરાવરણ એટલે શું? મહારાજ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 આવરણ જીવ પ્રાણી માત્રને નડે છે. એ 5 આવરણ તમારે નહીં નડે. તમે અહીંથી સંકલ્પ કરો, દિવાલ સોસરવા નીકળી જાઓ. ક્યાંય પણ હો ત્યાંથી ગમે તે માર્ગે, આકાશ માર્ગે તમે નીકળીને જ્યાં સંકલ્પ કરો ત્યાં પ્રગટ થઈ શકો. આ નિરાવરણ સ્થિતિવાળાની શક્તિ છે. અને ડોસાભાઈના અંતરમાં આનંદ થઈ ગયો. શું મારા પ્રભુએ મારી પર કૃપા કરી. મહારાજ કે હવે ચિંતા કરતા નહીં, અમે જઈએ છીએ એમ કે મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને ડોસાભાઈએ મહારાજનું ધ્યાન કર્યું અને સંકલ્પ કર્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દિવાલ સોસરવા બહાર નીકળી ગયા. બંધન પડી ગયા. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. જોયું
કે આ તો એલા ડોસો તો બહાર નીકળી ગયા. સગાવાલા ભેગા થઈ ગયા કે એલા આને કેવી રીતે કાઢ્યા? તાળું તો જેમનું તેમ મારેલું છે, ઘરમાં બારણા બંધ છે, નીકળે કેમ? અંદર જઈને તપાસ કરે, કોઈ આવ્યું છે? અંદર કોઈક આવ્યું હોય એવી અણસાર દેખાણી, પણ પત્તો લાગ્યો નહીં. ત્યારે આડોશ પાડોશમાં રહેતા હિન્દુ લોકોએ કીધું કે ભાઈ, ખુદ ભગવાન આની રક્ષા કરે છે, માટે એને હવે દુઃખ દ્યોમાં, કારણ કે એ વિના આના બંધન છૂટે નહીં. અને બધાએ કીધું એલા તને ભૂખો ને તરસો તને કાંઈ નથી? તો કે મને ભૂખ ને તરસ કાંઈ યાદ જ નથી આવતું, હું તો જાણે જમીન બેઠો હોય એવી તૃપ્તિ છે. બસ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપથી. પણ આ અજ્ઞાની લોકો સમજ્યા નહીં કે છોડી દે, આ આપણા ધર્મની વિરુદ્ધ. અને એ મુસ્લિમ નાતના અગ્રણીઓ ભેગા થયા, સગાવાલાને કીધું તમને ચેતવણી આપીએ છીએ, આને સમજાવો. આપણા મુસ્લિમ લોકોમાં હાહાકાર મચી ગયો છે કે આપણો એક વ્યક્તિ હિન્દુનું આ રીતે કરી રહ્યો છે, હિન્દુમાં જઈ રહ્યું છે, નહીં તો અમે ધર્મનો દંડ આપશું આકરો. એના મા બાપ કે અમે એને હજી સમજાવીએ, મારીએ. સગાવાલા એને મારપીટ કરી છે, ઢોર માર માર્યો છે. ચમત્કાર જોયો તોય ઢોર માર માર્યો છે. ફરીવાર ઘરમાં પૂર્યા, થાંભલે બાંધ્યા, તાળું માર્યું, બહાર 2 ચોકીદારો મૂક્યા કે આ વખતે એના સ્વામિનારાયણ ન આવે, ધ્યાન રાખજો. ચોકીદારો ઉગાડી તલવારે બેઠા કે સ્વામિનારાયણ આવે તો એને મારીએ. પણ જેવા અંદર બંધ કરી ચોકીદારો બેઠા, 2 ઘડી ને 3જી ઘડી થઈ ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બહાર નીકળ્યા ડોસાભાઈ. બંધન છૂટી ગયા. ઓલા તો આશ્ચર્ય પામી ગયા, પાછા પકડી લીધા. કેલા એવી દોરડાઓને મળા ગાંઠ વાળી હતી છતાં છૂટી ગયો. પાછો માર્યા, પાછા મારી પૂર્યા અને સાંકળોથી બાંધ્યા લોઢાની, કે ગમે તેવો હોય છટકી જ ન શકે અને જાનનું જોખમ, ગળા સુધી ભીસો મારે. કારણ કે લોકો નિર્દય થઈ ગયા હતા કે આને ગમે તેમ કરી સ્વામિનારાયણનું નામ એને છોડાવવું. જેમ પ્રહલાદજીને નામ છોડાવવા હિરણ્યકશ્યપુએ કર્યું ને એવો જ ત્રાસ આપ્યો છે. એ તો ભજન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંકલ્પ કર્યો, હવે હું અહીંયા નીકળું તો આ લોકોને પરેશાની ને, હવે હું ધોળકામાં જાઉં છું. અને આંખ ઉગાડી ત્યાં ધોળકા પૂગી ગયા. અને અહીંયા આ લોકો જોયો હતા કોઈ નહીં, નિરાવરણ. હવે ત્યાં એના મોસાળ પક્ષના એને જોયા કે આ અહીંયા ક્યાંથી, એને ખબર હતી કે આ રીતે હાલે છે ઘરમાં ધબધબાટી, અને એને પકડી લીધા. એના મામાએ લઈ ગયા, એના મામાએ ઘરમાં પૂર્યા. અને એક વ્યક્તિને ઘોડેસવારને સરખે જ દોડાવ્યો ધોળકાથી કે જલ્દી આવો, અહીંયા તમારો ડોસો છે. પણ ઓલો ઘોડો સવાર હજી ગામની બહાર નીકળે ત્યાં તો ડોસાભાઈ સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે, સ્વામિનારાયણ મંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ મારમે, સ્વામિનારાયણ મહામંત્ર. એ સ્વામિનારાયણ મંત્રના પ્રભાવે ત્યાં બહાર નીકળ્યા. તેના મામાએ સમાચાર આપ્યા અને પેલા ઘોડેસવારને પાછો બોલાવ્યો અને એને કીધું કે તું આને એને ઘેરે મૂકી આય, આ ઉપાધિ આપણે નથી જોતી. કારણ કે આ કાંઈ આપણા હાથમાં રહે એમ નથી. હજી બંધ કરીને બહાર નીકળી, બહાર નીકળે શું છે આની પાસે, કયા જંતર મંતર કાંઈ ખબર નથી પડતી. આને મૂકી આવો. એને પાછા મૂકી ગયા. અને પછી તો એ સરખેજના તમામ મુસલમાનો ભેગા થયા અને છેલ્લી ચેતવણી આપી કે હવે છોડી દેજો ડોસાભાઈ, છોડી દેજો, નહીં તો હવે ધર્મનો દંડ આવે છે આકરો, મૃત્યુ દંડ. અને આ દંડ
અમારે દેવો પડશે ન છૂટકે. પણ ડોસા થાય એક જ વાત કરી. એ પ્રેમાનંદ સામે કીર્તનમાં લખ્યું છે ભાઈ, જેને દ્રઢતા હોય, એને મકમતા હોય, હું તો જાઈશ ગિરધર જોવા રે મા મુને વારીસમાં. એ કીર્તન બે કડી સાંભળી. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામોને વારીસમાં, મારા ઉરમાં ચબીલાજીને પ્રોવા રે મેણને મારીસમાં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, જાઈશ જોવા હું તો નંદજીનો લાલો. ગમ પ નિદ નિદ મ પદ ગમ પ રે ગમ સારે ગમ પ પ. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, આને મુને પરમ સ્નેહી લાગે વાલો રે મામુને વારીસમાં. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીસમાં. છેલ છબીલો વાલો કુંજનો વિહારી, છેલ છબીલો વાલો કુંજનો વિહારી. આરે એ તો જીવન દોરી છે મારી રે મામુને વારીસમાં. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીસમાં. મુસ્લિમ અગ્રણીઓ ભેગા થઈ ગયા. ભાઈ, એ સમયે ધર્મનું પાલન કરવાના ભજન કરનારને કેટલો ત્રાસ હતો. અને જ્યારે માયના નથી કે હું નહીં વારું, હું મેલીશ નહીં, માથું જાતાય નહીં મેલું, ત્યારે એને કીધું કે આને જીવતોનો જીવતો દફનાવી દો. હવે આ છેલ્લી સજા છે, હવે આને મૃત્યુ દંડ. અને બધા ભેગા થઈ ગયા છે આખો લતો. અને ગામને સીમાડે કબ્રસ્તાનમાં એની ઘોર ખોદવામાં આવી. 2-3 માથોડા ઊંડો ખાડો જીવતા દફનાવવા માટે ખોદવામાં આવ્યો, તૈયાર થઈ ગયો. અને પકડી મારતા મારતા ડોસા થાયને ત્યાં લઈ ગયા છે ગામને સીમાડે કબ્રસ્તાનની અંદર. ઘોર ખોદાણી. પણ આના જપ અખંડ ચાલુ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ખોદાઈને ખાડો તૈયાર થયો એટલે પેલા એ લોકોએ કીધું કે હજી સમજી જા તને દાટી દેવા માટે ઘોર ખોદીશ, જીવતો દફનાવી દેશું. તો કે તમે મને શું દફનાવશો, જો હું જ બેસી જાઉં એમ કરી એ ઘોર ખોદેલી એમાં ધુબકો મારી નીચે આવ્યા અને ભલાઠવાડી બેસી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને પેલા લોકોએ કીધું હવે દાટી દો આને, આ નહીં સમજે. અને માંડ્યા ચારે બાજુ તો પાવડાઓ લઈ લઈ અને માટી પૂરવા માંડ્યા. માટી પૂરતા પૂરતા ગળા સુધી આવ્યા. હજી છેલ્લી ચેતવણી છે, હજી તું બચી જાય, હજી જીવતો છો. તો બસ પછી કાંઈ પણ બોલ્યા વિના મહારાજની મૂર્તિ ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને પછી નિર્દય લોકોએ એને માટી પૂરી અને પૂરેપૂરા દાટી દીધા. જમીન સરખી જમીન કરી દીધી. અમુક લોકો દ્વેષી ઉપર કૂદ્યા પણ ખરા કે હવે આ ગયો. દાટી બધું કરી અને પછી લોકો ઘેરે આવ્યા. એના મા બાપને તો દીકરો ભાઈ ગુમાવ્યો હતો, આંખમાં આંસુ હતા કે મારો દીકરો સમજો નહીં, આ રીતે જીવતો દફનાવી દીધો. ભાઈ આ જેવી તેવી પીડાવો. પણ દાટીને ઘેરે આવે અને લોકો એનો ખરખરો કરવા આવવા માંડ્યા. એ ખરખરો કરવા આવે ત્યાં ડોસાભાઈ ઓસરીને કોરે બેઠા બેઠા માળા કરે. સ્વામિનારાયણ મહામંત્ર અહોરાત દિવસ મારા
આને આપણે દફનાવીને આવ્યા છીએ અને આ તો અહીંયા અરખથી બેઠા બેઠા માળા કરે છે, તો આપણે દાયટો ઈ કોણ ને આ કોણ? અને પછી એને ભગવાને જ દયા મૂકી ભાઈ મહારાજે. એને ભાન થયું કે ખરેખર આપણે આને ઓળખી શકતા નથી, એનો ભગવાન એની રક્ષા કરે છે. એ જેને ખુદા માને છે, ઓલિયા માને છે, એ આની હાજરા હજુર પાસે જ છે. નહીં તો અત્યાર સુધીમાં દફનાવેલો માણસ પાછો આવ્યો નથી. બાંધેલો કદાચ છૂટે, મંત્ર તંત્ર કરે. એટલે એ લોકોને એની અજ્ઞાનતાનું ભાન થયું, માફી માગી, ક્ષમા માગી, પગમાં પડ્યા કે ડોસા તાય તમે ક્ષમા આપજો, અમે તમને ઓળખી નથી શકતા, તમારું કહેવા જો. તમને આટલા દિવસના ભૂખ અને તરસ તમને કાંઈ નથી થતું? તો કે મને મારા પ્રભુની કૃપાથી નથી ભૂખ નથી તરસ, જાણે જમીન જ બેઠો હોય. નથી મને બંધનનું દુઃખ, નથી દાટવાનું. એ તમે દાયટો એ ક્ષણે હું તો અહીંયા જ હતો. ઓહો, પછી તો ઘણા લોકો પણ રંગાયા છે. પછી તેને ભજનનું સરળ થઈ ગયું. એ તારે જે કરવું એ કર, તારે જેનું નામ લેવું એનું લે, જ્યાં મંદિરે જવું હોય ત્યાં જા, હવે તને નહીં બતાવીએ. કસોટી થઈ, પછી રસ્તો સરળ થઈ ગયો. પછી અમદાવાદ મંદિરે આવે, ભજન કરે. મહારાજ જેટલા દિવસ રોકાય એટલા દિવસ અમદાવાદ મંદિરમાં રહે, ભજન ને ધ્યાન કર્યા કરે. અને નિરાવરણ દ્રષ્ટિ એટલે અહીંયા બેઠા બેઠા, ઘેરે બેઠા બેઠા કે અમદાવાદ મંદિરમાં બેઠા બેઠા મહારાજ જે જગ્યાએ હોય, જ્યાં થાળ જમતા હોય એ બધું દેખાય. ક્યાં સ્નાન કરે છે, કેવા વસ્ત્ર પહેર્યા છે, કેવી સભા છે, કેવી માણકી ઘોડી ખેલાવે છે, કેવા સંતો ઉત્સવો થાય છે, એ બધું વર્ણન કરે. એટલે આજુબાજુમાં ડોસાભાઈની આજુબાજુમાં માણસો સતત બેઠા હોય, કારણ કે નિત્ય નવા સમાચાર મળે, તાજા ખબર મળે, દર્શન મળે. બધાય પૂછે સભામાં કયો, તો સભામાં બોલે. જેમ સંજયને દિવ્ય દ્રષ્ટિ હતી અને લાઈવ બધું મહાભારત કહેતા ધૃતરાષ્ટ્રને, એમ ડોસા થાય સભામાં ઊભા થઈ અને બોલે કે જો મહારાજ અત્યારે જમે છે, આ ભક્ત થાળ લેવા છે, અત્યારે મૂળજી બ્રહ્મચારી પીરસે છે, મુક્તાનંદ સ્વામી સામે બેઠા છે, મહારાજાને પ્રસાદી આપે છે, આવા શણગાર પહેર્યા છે. આમ દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, નિરાવરણ. પછી તો એવી વાતો કરે સભામાં, બધા અચંબો પામી જાય. ઓહો, નહોતી દીઠી નહોતી સાંભળી એવી રીત, એવું ચમત્કાર, ગજબની વાતો છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ તો જુઓ. એક મુસ્લિમ બિરાદર એની આટલી ઊંચી સ્થિતિ થઈ. બસ એક જ મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન, સ્વામિનારાયણ મંત્ર અજમાવો. મંત્ર બહુ શક્તિશાળી છે. બસ લાગી જવાની વાત છે ભાઈ. અને ઈચ્છા પડે ત્યારે આંખો બંધ કરી અને કોઈ પણ ધામમાં જાય, શ્વેતદીપમાં જાય, બદ્રિકાશ્રમમાં જાય, ગોલોકમાં જાય, અક્ષરધામમાં જાય, આટો મારીને પાછા આવે અને બધાય ધામની વાતો કરે. બધે ગતિ આલોક અને પરલોકમાં. આવી સ્થિતિ થઈ ગઈ. અને એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા સંત મંડળ સાથે. અને અમદાવાદમાં સ્વામીએ એ બ્રહ્મ પડછંદાની વાતો કરી અને ડોસાતાઈનું ચિત્ત ખેંચાઈ ગયું. સ્વામીની બ્રહ્મ પડછંદાની વાતો સાંભળી અને બીજી વાતો ફીકી લાગી. ગુણાતીતાનંદ સ્વામીમાં હેત બંધાયું, સ્વામી મારે તમારી સાથે આવું જુનાગઢ રહેવું છે, આવી વાતો ક્યાંય ન થાય. અને ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષરધામ હતા જ, અને આને અક્ષરધામ દેખાતું તું જ ઓળખી ગયા. સ્વામીની હૈરે એના સગાવાળાની મંજૂરી લઈ જુનાગઢ આવ્યા. અને જુનાગઢ મંદિરમાં સ્વામી કે બોલો ભગત શું વિચાર છે? તો કે પાર્ષદની દીક્ષા આપો. અને પાર્ષદ બનાવ્યા અને ડોસા ભક્ત નામ રાખ્યું, જેનું સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો છે કે આ ડોસા ભક્તની જેવી સ્થિતિ થાય ને ત્યારે અક્ષરધામમાં રહેવાય. એવું વાતોમાં લખ્યું. આ ડોસા ભક્તની સ્થિતિ કેવી છે, એવી સ્થિતિ થઈ ગયો. અને નિર્માની એવા સેવા કરે. અહીંયા પાણી સિંચવાનો ફાળકો હતો, એ ચલાવે. સવારમાં 3-4 વાગે જાગી પોતે પૂજા કરી પછી બધા સંતોને નવડાવે, સિંચી
એકોએક સંતોને આસને જાય, બધાને દંડવત કરે. આવી સ્થિતિ તો એવો બધાની ચરણ જ માથે ચડાવે, પાસે બેસીને જ્ઞાન કથા વાર્તા સાંભળે, વાળે વાસણ માંજે, નીચામાં નીચી ઠેલ કરે. આટલી ઊંચી સ્થિતિ થતી. એવા નિર્માની અને એક જ વાર ભોજન કરતા, એક વાર પીરસે જમી લે, બીજી વાર માગે નહીં, અને કોઈક બોલાવ આવે તો જમે, ભોજન પણ યાદ ન આવે, કારણ કે સડુર્મી રહી. કોઈ બોલાવે તો જમે, નહીં તો 3-5 દિવસના ઉપવાસ. સડુર્મી રહી, ભૂખ તરસતી રહી, કાંઈ ખબર જ ન પડે. અને પીરસે તો પીરસે એટલું જમી લે, બીજી વાર માગે નહીં. આપણી જેમ ન કીધા કરે લાવો લાવો, અરે વાહે બાકી એ જે થવું હોય અહીંયા આવવા દો. આવી સ્થિતિ. અને દાસપણાની ભક્તિ પ્રેમાનંદ સામે લખ્યું છે. આવી સ્થિતિ છતાં દાસપણું આવવું એ બહુ કઠિન છે. સ્થિતિ ન હોય ને કાંઈ ન હોય તો અહીં તો હવે આમ કરી, પણ કાંઈક સ્થિતિ આવે, 2 પૈસા આવે, સામર્થ્ય આવે, શક્તિ આવે. અમારે સાધુમાં કંઈક શક્તિ આવે, સામર્થ્ય આવે, તમારે કાંઈક થોડીક પદવી અને પૈસો આવી જાય એટલે બસ મોટા પૂરું થઈ ગયું, બીજા કોઈ નમવાનું નહીં. પણ અહીંયા જુઓ કેવી સ્થિતિ છે. છતાંય પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં દાસ તમારા દાસ. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચયનાથ તમારો એ વર માગું છું. આત્મ જ્ઞાને સહિત હરિ એવી કાંતિ કી ભક્તિ એ વર માગું છું. તમારા કોઈ હરિ ભક્તનો મારે દ્રોહ ક્યારે ન બતાય એ વર માગું છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગું છું. એના તો અનેક ચમત્કારો છે. હવે આપણે બીજું આખ્યાન લઈએ. મેમખાના ધૈર્યવાન ભક્ત મૂળજી શેઠ. શાહ પરિવારમાં એનો જન્મ. મેમકા ગામના વતની, પરંતુ એવો એટલા બધા બુદ્ધિશાળી, વિચક્ષણ, સેવાભાવી અને ધૈર્યવાન કે મહારાજના જેટલા જેટલા ઉત્સવ સમયા થયા એ બધાનો હિસાબ કિતાબ, લેણી દેણી, ચૂકવણી, માલ સામાન સીધું, એ બધાની જવાબદારી આ મૂળજી શેઠ સંભાળતા. પછી ડભાણનો યજ્ઞ હોય, જેતલપુરનો યજ્ઞ હોય, ગઢપુરમાં દાદા ખાચરનું કારભારી પણ હોય કે વહીવટનું કાર્ય હોય, એ મૂળજી શેઠ ખંતપૂર્વક સંભાળતા. એના જીવનમાં ઘણી એવી વિકટ સમસ્યાઓ પણ આવેલી જેમાં મહારાજની બહુ રક્ષા કરી. મેમકાના વતની. મેમકામાં સૌ પ્રથમ મહારાજને પોતે પધરાવેલા. મહારાજ આવ્યા. આજુબાજુના 1-2 ભક્તો હતા, ગજા ગઢવી અને નરો નારાયણ સ્વામી જે પૂર્વાશ્રમમાં છે, એને કહી રાખેલું કે મૂળજી શેઠ તમારા ગામમાં મહારાજ પધારે ને ત્યારે અમને જાણ કરજો. ભલે. મહારાજ આવ્યા, બંનેને જાણ કરી. ગજા ગઢવી મહારાજ સ્નાન કરીને આવતા હતા એ સમયે દર્શન થયા. મહારાજની ચાલ જોઈ અને એ સાધુ થઈ ગયા કે આવી કોઈની ચાલ ન હોય. એ થયા પૂર્ણાનંદ સ્વામી. અને પેલા હતા એ પણ મહારાજને જમતા જોઈ, સમાધિમાં બેસેલા 3 વ્યક્તિઓને જોઈ સાધુ બની ગયા. એનું નામ પાડ્યું નરો નારાયણાનંદ સ્વામી. એ મૂળજી શેઠે મહારાજને ધામધૂમથી પધરાવ્યા. સામૈયા થયા,
થોડા દિવસ રોકાયા. મહારાજ ગામમાંથી વિદાય લે છે. ગામના આગેવાન ભક્તો સામયું કરી અને સીમાડા સુધી વળાવવા આવે છે. મહારાજ માણકી પર બેઠા છે. ઘણે દૂર સુધી આવ્યા એટલે મહારાજે ભક્તોને રોક્યા અને કીધું કે હવે પાછા વળો. એટલે પાછા વળવા જાય ત્યાં મહારાજે પાછા બોલાવે, અહીંયા આવો. કે મહારાજ બોલો, શી આજ્ઞા છે? મહારાજ કે અમારું વચન માનશો? હા મહારાજ, તમે જે કહો તે તમારું વચન અમે અધરોઅધર ઝીલશું મહારાજ. તો કે તમે 2 દિવસની અંદર તમે જેટલા ભક્તો છે બધા પોતાનો ઘર સામાન ઉચાળા ભરી તમામ વસ્તુ આ ગામમાંથી લઈ અને બીજે અન્ય ગામ રહેવા વહી જાજો. આ અમારી આજ્ઞા છે. ભલે મહારાજ. મહારાજ કે તમને આમાં કઈ શંકા નથી થતી ને? ના મહારાજ, તમે અમારું જે હિત થાય એમ જ કરતા હો. મહારાજ કે આજથી 20મે દિવસે બાબા દીવાનનું લશ્કર આવશે અને આજુબાજુના તમામ ગામ લૂંટશે, સળગાવી દેશે. એમાં મેમકા ગામ પણ લૂંટી અને સળગાવશે. એટલે વેલાસર અહીંથી નીકળી જાજો. ભલે મહારાજ. મહારાજ વિદાય થયા. બધા ભક્તો જુદી જુદી જગ્યાએ રહેવા ગયા. એમાં મૂળજી શેઠ લીંબલી સગરામ બાગરીનું ગામ છે ને, ત્યાં રહેવા આવ્યા. સગરામ બાગરી સાથે ભક્તપણાનો સ્નેહ. સગરામો એવો ભક્ત વાઘરી જ્ઞાતિમાં, પણ મહારાજ એને ખૂબે આવે, રાત રે, એના બૈરાવના લુગડા ફેરીને હંતાય, આવા ચરિત્ર. એકવાર સગરામ કે મૂળજી શેઠ, આપણે મહારાજ કરિયાણા આવ્યા છે, આપણે દર્શને જાય. 2 જણા મળી ભાતું બાંધી, પણ કે આપણે માર્ગ જોયો નથી. તો કે પૂછતા પૂછતા હેલા જાવ. એ સગરામ વાઘરી અને મૂળજી શેઠ 2 જણા કરિયાણા દર્શને ઉપડા લીંબલીથી. એમાં રસ્તામાં ભૂલા પડ્યા. જંગલનો રસ્તો, સાલેમાળ પર્વતની ઝાડી, અને ભૂલા તો પીડા, પણ જે બાજુ બારવટિયાઓના થાણા હતા એ બાજુ હાલ્યા. એને ખબર નહીં. એટલે મહારાજને ચિંતા થઈ કે મારા ભક્તોને બારવટિયાઓ મારી નાખશે, લૂંટી લેશે, ખતમ કરી દે, એવા નિર્દય લોકો છે. એટલે મહારાજ ભરવાડનું રૂપ લઈ આબે હુબો, ખંભે ડાંગ, માથે મોટું પાઘડું, ઓખાઈ જોડા, કેડિયું, મોટો ચોયણો, હાથ લાંબી નાડિયું, ફૂમકાવાળી ઢીંગાઈ, ખંભે ધાબડી, અને બૂમ મારી, એ શેઠિયાઓ કઈ બાજુ હાલ્યા? જોયું તો ભરવાડ, મોટી મોટી મૂછું, એવી અણીદાર, આમ અડો તો ખોબો પડી જાય હાથમાં, એવી મૂછું. હા, અમુક અમુક એવા વળ ચડાવે બેઠા બેઠા. આ બેવું ભરવાડનું રૂપ લીધું. કે તમે કોણ? હું હોમલો. હે તમે આમ કઈ પા હાલો છો? તો કે અમે રસ્તો ભૂલો પડ્યા છે. સાચી વાત છે, મને એમ જ લાગે છે. એ બાજુ તો બારવટિયા, અમે અહીંયા દરરોજ ઘેટા બકરા ચરાવી, જો આ બાજુ ગામનો રસ્તો, હાલો મારા બકરા એ બાજુ, હાલો મારા ભેગા હાલો. અરે પણ બાપા તે રસ્તો જોયો છે ને? અરે બધો રસ્તો આ જાણીતો, હાલો. અને હાઈલા. ભાતું ખૂટી ગયું તો ભરવાડે જમાડ્યા, પાણી પાયું, અને મૂળજી શેઠના પગમાં કાંટા લાગ્યા હતા. એ ઝાડને છાંયે બેહીને મહારાજે ભરવાડ રૂપે એના કાંટા કાઢ્યા. જો ભગવાન ભક્ત વસન, કાંટા કાઢ્યા, પાણી પાયું. એટલે તું તો બહુ લાગણી વાળો હોય જ ને, તમારા કપાળમાં કેવા ઢીલા છે, તમે ભગત કહેવાવ ને. તમારી સેવા તો અમને ક્યાંથી, અમે તો ગામડાના ગમાર. એમ કહીને સેવા કરતા આવે, બધું પૂછતા આવે, જે જોઈએ આપતા આવે, અને ઠેર રસ્તે ચડાવીએ. અહીંથી આવેલા જાઉં, હવે જો મારા ઘેટા બકરા આમ છે, હું જાઉં છું, ચિંતા કરતા નહીં. એમ કરીને ભરવાડ વયો ગયો. મૂળજી શેઠને સગરામ વાઘરી કે માળો ગજબનો હતો. આમ પાછું વાળીને જોયું કે હાલો ને આપણે એને નેહડે આટો મારી આવી, કંઈક 2 પૈસા આપી. આમ પાછું વાળીને જોઈએ તો નહીં ભરવાડ, નહીં ઘેટા, કાંઈ નહીં, અદ્રશ્ય. ઓહો, એ હૃદય એક ધબકારો ચૂકી ગયું કે આ મહારાજ તો નહીં હોય ને. અરે રે,
આપણે એને કાંટા કાઢ્યા, આપણી એને ચાકરી કરી, આપણને પાણી પાયું, જમાડ્યા. આવ્યા કરિયાણામાં, દરબારગઢમાં મહારાજ બિરાજે, બે દંડવત કરે. મહારાજ કે આવો આવો સગ્રામ, મૂળજી શેઠ, આવો આવો. તમે ઠેઠ ત્યાં ત્યાં હિલાવો છો, રસ્તામાં કાંઈ વિઘ્ન તો નથી પડ્યું ને? અરે મહારાજ ભૂલા પડ્યા હતા. પછી શું થયું? અરે મહારાજ એક ભરવાડ આવ્યો, પણ એવો લાગણી વાળો, અમારી સેવા કરતો આવે અને રસ્તો બતાવ્યો. મહારાજ કે અમે હતા. એ મહારાજ અમને જોયું કે અહીં શંકા ગઈ હતી કે ભરવાડ દેખાણો નહીં. મહારાજ કે અમે હતા. અમે ભક્ત વત્સલ છીએ, અમે દયાળુ છીએ, અમારા ભક્તને દુઃખ પડે અને એ બાજુ ગયા હોત તો બારવટિયા તમને મારી નાખત. અમે દુઃખ ભક્તનું ન જોઈ શકીએ. અને જ્યાં જ્યાં ભૂલા પીડ્યા છે, પછી બુરાનપુરનો સંઘ હોય કે બીજા કોઈ યાત્રાળુ હોય, ત્યાં મહારાજ કોઈને કોઈ રૂપે આવ્યા છે, રક્ષાઓ કરી છે, બારવટિયાઓના પંજામાંથી છોડાવ્યા છે. એવા તો કેટલા ચરિત્રો છે શ્રીહરિ ચરિત્ર ચિંતામણી અને હરિલામૃતની અંદર. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. મહારાજ માર્ગ બતાવે છે આપણને કે આવો મારા સુધી આવો. સાંભળીએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી અહીંયું મારું નૃત્ય કરે. અહીંયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. માર્ગ ચીંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતાથી તધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એક વખત મૂળજી શેઠ ગઢપુર મહારાજના દર્શને જતા હતા, પણ રસ્તામાં થોડે દૂર જતા એક બાવળનો ભયંકર કાંટો એના પગમાં લાગ્યો અને પગ સોસરવો નીકળ્યો. લોહી લોહાણ પગ. ઘેરે પાછા આવ્યા, પગ ભાયકો અને 15 દિવસનો ખાટલો થયો. ગઢપુર જઈ શકાણું નહીં. 15 થી પછી સાજા થયા, ગઢપુર આવ્યા, મહારાજને દંડવત કર્યા. મહારાજ કે મૂળજી શેઠ, તમે તો 15 દી પહેલા આવવાના હતા અને કેમ મોડું થયું? કે મહારાજ મને કાંટો લાગ્યો, 15 દીનો ખાટલો થયો, મોડું આવવાનું. મહારાજ કે તમને રસ્તામાં બારવટિયાઓ મારવા આવવાના હતા, તમારે હત્યા કરવાના હતા, એટલે અમે સોડીનું દુઃખ કાંટે મટાડ્યું, કાંટો લગાડી 15 દિવસ તમને ઘેરે રોકી રાખ્યા. ઓલા લોકો 15 દી સુધી રસ્તામાં બેઠા રહેતા હતા કે આ નીકળે તો ખતમ કરી દઈએ. ત્યારે મૂળજી શેઠની આંખમાંથી આંસુ. યોગ ક્ષેમ વહામ્યહમ. પ્રભુ
અમારું ક્ષેમ અને યોગ તમે વહન કરો છો. ભગવાન કાંઈ પણ દુઃખ મોકલે તો સુડીનું કાંટે મટાડે છે, એમ જો જોવાની દ્રષ્ટિ હોય તો કોઈથી દુઃખ લાગે જ નહીં. ભટકાણા હોય, ગાડી ભાંગીને ભૂકો થાય, ગોઠણ ભાંગે તોય વિચાર કરવો કે મારું મોત હતું, હોળીનું કાંટે મટાડ્યું, મને જીવતો રાખ્યો. જો આપણે જીવા તો લાખના નહીં 5 અબજના. પણ આપણને એ નથી દેખાતું. કોઈને નહીં, મને ભગવાને ભટકાડ્યો, ગોઠણ ભાંગ્યો લે હાલે, કોઈનું નહીં મારું જ આમ કર્યું, એમ આપણે લઈ. હકીકતમાં સુડીનું કાંટે મટાડે. પ્રથમનું 70મું વચનામૃત સત્સંગ કરે છે એને વ્યવહારે દુઃખ આવવાનું હોય તો આવે નહીં, અને હોળીનું કાંટે મટી જાય આટલી તો ભગવાન રાહત કરી દે છે. અને મહારાજ તો દયાળુ છે, પણ સત્સંગ કરવો પડે ભાઈ. એ મૂળજી શેઠ ગઢપુરમાં દાદા ખાચરનું કારભારો કરવા સેવામાં રોકાય. ઘણીવાર 2 મહિના રોકાય, મહિનો રોકાય. હવે ઘેરે એકનો એક દીકરો બીમાર, બીમારી બહુ લંબાણી, અંતિમ બીમારી જેવી સ્થિતિ. ઘેરેથી એની ઘરવાળીના પત્રો આવે, તમે જલ્દી આવો, દીકરો મરવાની અણી ઉપર છે. પત્રો આવે પણ વાંચીને મૂકી દે. પછી મહારાજને ખબર પડી. મહારાજ કે શું છે? કે મહારાજ ઘરવાળીના કાગળ આવ્યા કરે, દીકરો બહુ માંદો છે, તમે આજ્ઞા આપો તો જાઓ. એકનો એક દીકરો છે પણ મરણ પથારીએ છે, જુવાન. મહારાજ કે જાઓ મૂળજી શેઠ, જાવું જોઈએ. જવા તૈયાર થયા તો મહારાજ કે અહીંયા આવો, બેહો. મહારાજ કે તમારો દીકરો દેહ મૂકી દે તો તમને દુઃખ કે શોક થાય? કે ના મહારાજ, તમે ધામમાં લઈ જાઓ, અનંત સુખ છે ત્યાં, તો અમને શું શોક થાય? મહારાજ કે તો સાંભળો, એ તમારો દીકરો પૂર્વે સાધુ હતો, પણ એને થોડીક મા બાપની વાસના હતી ને, એટલે તમારે ઘેરે વાસના ટાળવાળું જન્મ અમે આપ્યો હતો. હવે એને દેહ મૂકી દીધો છે, માટે ઘેલામાં નાઈને પાછા અહીંયા આવો, બેહો. ભલે મહારાજ, જરી શોખ કર્યો નહીં, તરત ગયા ઘેલામાં નાઈને પછી મહારાજ પાસે બેઠા. પછી કે હવે એનું કારજ પતાવો, જાઓ. પછી ગયા અને અગ્નિ સંસ્કાર વગેરે કર્યો. આવા ધૈર્યવાન, એટલે એને ઉપમા આપી છે ધૈર્યવાન મૂળજી શેઠ. ધીરજ સમ નહીં ધન, સંતો ધીરજ સમ નહીં ધન. એ મૂળજી શેઠ ડભાલનો 18 દિવસનો યજ્ઞ થયો. એમાં હિસાબ કિતાબ, લેણી દેણી, સીધું સામાન, એનો સ્ટોક બધું જ મૂળજી શેઠની જવાબદારી. પૈસા આવે, દક્ષિણાઓ આવે, એ પટારામાં મૂકી ચાવી રાખવી, બધું જ જવાબદારી એની. મહારાજ એને પૂછે કેટલું છે, હવે કેટલા આવ્યું છે, કેટલું દેવાનું છે. આખો યજ્ઞ થયો, 4 બાજુથી સીધા સામાનના ઢગલા કર્યા અને 16,000 રૂપિયાનો ખર્ચ થયો. કેટલો? હા બોલો ને, ક્યાં ચૂકવવા આપણે? 16,000. યજ્ઞ પૂરો. બ્રાહ્મણોએ ઉપાધિ કરેલી. મૂળજી શેઠના કહેવાથી મહારાજ યજ્ઞશાળામાં આવ્યા, ઘીના કુટલા અખંડ કર્યા. અને મહારાજ કે બ્રાહ્મણોને હવે દક્ષિણા દેવી પડશે ને, લાવો. પટારામાં કેટલાક આવ્યા, અમારે ચરણે આવ્યા હોય, ભેટું આવી હોય. મહારાજ કંઈ રાખતા નહીં, બધું બ્રાહ્મણોને આપી દે. તો કે મૂળજી શેઠ કે મહારાજ 16,000 આવ્યા છે, સીધું સામાનનું બધું જ બાકી છે, નામા ઠામા ઘટે એટલું વપરાણું છે. મહારાજ કે પણ દક્ષિણા દીધા વગર થોડું હાલશે શેઠ? લાવો લાવો, પટારો ખોલો, દક્ષિણાઓ આપીએ. અરે મહારાજ પણ બસ તમારું કાંઈ નક્કી નથી રહેતું, ખોબે ધોબે દઈ દો, આ નામ ક્યાંથી ભરશું? એ જે થાય લાવો નહીં. એટલે બધું પટારામાં ત્રાસ ભરી ભરીને લાવવા માંડ્યા અને મહારાજ બ્રાહ્મણોને ખોબે ધોબે દક્ષિણા આપવા માંડ્યા. પટારાનું તળિયું આવી ગયું. 2 રૂપિયા વૈધી. કેટલી? 200 રૂપિયા તળિયે થોડાક વૈધા. દક્ષિણા અપાઈ ગઈ. મહારાજ કે કેમ મૂળજી શેઠ બધું પૂરું? મહારાજ બધું પૂરું, પટારાનું તળિયું પૂરું. હવે આ નામો બધું ચૂકવશું ક્યાં? બ્રાહ્મણ ખાઈ પીને ઓ કરીને દક્ષિણા લઈ ગયા. હવે આ ભરશું ક્યાં? આ બધું મેં તો લખી રાખ્યું બધું. મહારાજ કે તમે ગયણા પટારામાં કેટલા? તો કે 200 દેખાય છે. કાંઈ નથી જાજા, ઘણો જ ખરા કે? પટારો ખોલ્યો તો જાજા દેખાણા. મહારાજ કે દેખાય જાજા, ઘણો જ ખરા, ગયણા વગર કેમ તમે અટકર કરો છો? એ ગયણા તા 16,000 પૂરા થયા ભાઈ. હું વાત છે, શું થયું? મૂળજી શેઠ તો આનંદ. મહારાજ 16,000 પૂરા દક્ષિણા આપી બધી. મહારાજ કે આપણે આવા મોટા યજ્ઞ કરી એનું પુણ્ય તો થાય ને.
એટલે લક્ષ્મીજી મદદ કરતા હોય. મૂળજી શેઠ રાજી થઈ ગયા, આવો વાંધો નહીં. આવા પરચાઓ કેટલાય પૂરેલા. એ મૂળજી શેઠ ગઢપુરમાં મહારાજાને ઘણી વાર પત્ર લખાવતા. એકવાર પત્ર લખતા હતા એટલે ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, એટલે ચશ્મા એટલે અટકી ગયા, લખવું બંધ થઈ ગયું. મારે કે લખો લખો કેમ બંધ થઈ ગયા? તો કે ચશ્મા આવે ને કંઈ દેખાતું નથી, આખે જાડા ચાક કાચ. એટલે બાજુમાં હતા મારા ચશ્મા પીડા હતા, એના આ લ્યો મહારાજ પોતાના હાથે પહેરવા, લ્યો પહેરો લખો. પહેરીને જોયો તો હાવ ધબડકો. મહારાજ હતું એ ગયું સુરદાસ. મહારાજ કેવું છે, લાવો કાઢી લે. કાઢ્યું, દીવા જેવું દેખાવા માંડ્યું, દ્રષ્ટિમાં તેજ આવી ગયું. મહારાજ કે તમારા ચશ્મા આવી ગયા ને હવે જીવો ત્યાં સુધી મોતી પરવો જાઓ. દ્રષ્ટિ આપી દીધી. એવી ને એવી એના પત્ની, એને એ તો અંધ હતા હાવ. મહારાજ એને ઘેરે ગયેલા, ઢોલિયા બેઠા હતા, એમાં દીકરી કાંઈક રોટલા કરતી હતી. એટલે એના ઘરવાળા પાણીયારે પાણી ભરવા આવ્યા. મહારાજ બેઠા બેઠા જોવે, ઓલા ફાફા મારે આમ પાણીયારે લોટો ગોતે, અને ગયા જેમ તેમ પાણી ભરે. એટલે મહારાજે મૂળજી શેઠને કીધું, આ બાઈ કોણ છે? મહારાજ મારા ઘરના. એને દેખાતું નથી? તો કે ના મહારાજ તો પહેલેથી અંધ છે ને. મહારાજ કીધું બહુ ખોટું કહેવાય, બહુ દુઃખ, બાઈ માણા અંધ, બહુ ખોટું કહેવાય. ત્યાં તો બાઈ માણે ઘરમાંથી પડકારો માર્યો એના મૂળજી શેઠને, અહીંયા આવો, અહીંયા આવો. કે હું છે કે હું તો દેખતી થઈ ગઈ. કે મહારાજે કીધું ત્યાં જો મને બધું દેખાય, જો તમે હા બુભા હાલે લે. ઓલા આવ્યા, મહારાજ મારા ઘરના દેખતા થઈ ગયા. મહારાજ કે જીવે ત્યાં સુધી મોતી પરવો જાઓ. વાહ! અને દુષ્કાળમાં પણ રક્ષા કરેલી. એટલે જ કીર્તનમાં લખ્યું છે, ભક્તજનોના દુખડા હરો છો, કારજ સગડા કરો છો. એ કડી સાંભળી. ભક્તજનોના દુખડા રોચો, કારજ સગળા કરો છો. દેવ દયાળુ છો બહુ નામી, રટજો અંતર જામી સદાએ, રટજો અંતર જામી. વાલા લગે મુને પ્યારા લગે ભક્તિ માતાના વાલ રે. જય સહજાનંદ સુખકારી, રે જય સહજાનંદ સુખકારી. એ મૂળજી શેઠની ઘરે મહારાજ જ્યારે આવેલા બેઠા હતા, તો મૂળજી શેઠના ઢોર આવ્યા ધણમાંથી છૂટીને, ગાયું બેહું. મહારાજ કે આ કોના છે ઢોર? તો કીધું મહારાજ કાલ સવાર થાય એ પહેલા વેચી નાખજે, બધા વેચી જ નાખજે. અને મહારાજ પણ આ દૂધના લે કોક, આ તો પાકટ છે, આને કોણ લે? તોય જે ભાવ આવે વેચી નાખજો. અને મહારાજનું વચન, બધા ઢોર વેચી નાખ્યા. અને બીજે વર્ષે ભયંકર દુષ્કાળ પડેલો, એને ઢોર વેચીને અન્નનો સંગ્રહ કરાવેલો. અને અગાઉથી બધા ભક્તોને કીધેલું. અને દુષ્કાળમાં પણ મહારાજની રક્ષા કરેલી. આવા મૂળજી શેઠ, એનું આખ્યાન આપણે સાંભળ્યું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુ. પરમ કૃપાલુ છો તમે, શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું, નામ વારંવારમ શીશ, નામ વારંવારમ શીશ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. આજનું ચરિત્ર છે નામ સ્મરણ પ્રિય ડોસાભાઈ તથા ધૈર્યવાન મૂળજી શેઠ. આ બંને ભક્તના ચરિત્ર એવા છે
કે જેને ભગવાને અનેક વખત દર્શનો આપ્યા છે, જેને ભગવાને અનેક ચમત્કારી શક્તિઓ પણ આપી છે, અને બંનેના નામ આપણા શાસ્ત્રોની અંદર લખાયેલા છે. નામ સંકીર્તન સ્વામિનારાયણ મહામંત્રના પ્રભાવે જેમણે પોતાની સ્થિતિ એટલી બધી ઊંચી કરી એવા ભક્ત છે ડોસા તાય. તાય એટલે મુસ્લિમ ભક્ત છે. મુસલમાનોની અંદર પણ એવા ભક્ત થયા છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ હોય. આ વખતે મહારાજનો પ્રતાપ એવો છે, કેવી રીતે મહારાજને યોગમાં આવ્યા. એક વખત મહારાજ ગઢપુરથી માણકી ઉપર સવાર થઈ અને અમદાવાદ જઈ રહ્યા છે. કાઠી દરબારો સાથે છે. ઘોડાઓ ખેલવતા, અનેક પ્રકારના નિત્ય નવી લીલાઓ કરતા મહારાજ અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં જ નજીકનું ગામ સરખેજ, અત્યારે તો એક થઈ ગયું છે. એ સરખેજની સીમમાં ઘોડાની ઘુમરમાં દરબારોની સાથે મહારાજ માણકી ખેલવતા નીકળ્યા છે. એ વખતે આ ડોસા થાય પોતાના ખેતરમાં કોસ હાકી અને પાણી વાળતા હતા. પણ આમ ઘોડાના ડાબલા સંભળાણા. સાંજનો સમય, સૂર્ય હજી હાથમાં નહોતો, અને એ વખતે મહારાજની એવી મૂર્તિ, એવું સ્વરૂપ, એવા વાઘા માણકી જોઈ અને ડોસા થાય એની આંખ ખેંચાણી. એની નજર મૂર્તિમાં લાગી ગઈ. પૂર્વની પ્રીત જાગી ગઈ. કોઈક મુમુક્ષુ પૂર્વના હશે, અને આબેહૂબ લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં ચોંટી અને આમ જોઈ જ રહ્યા કે આ કોણ છે. આ તો ખુદા તો નહીં હોય ને. એમની આંખમાંથી ખુદાઈ નૂરનું તેજ નીકળે છે. સાથે રહેલા ઘોડે સવારોના શરીરમાંથી પણ નૂરનું તેજ નીકળે છે. જોઈ જ રહ્યા. મહારાજ તો ઘોડા ખેલવતા ત્યાંથી નીકળી ગયા. એક નજર આમ કરી અને એ ડોસા થાય આમ મહારાજના ઘોડાઓ ગયા ત્યાં સુધી આમ ધૂળની ડમરી ઉડતી રહીને જોતા જ રહ્યા. સજ્જડ થઈ ગયા. મન લીન બની ગયું. કોણ હશે? આટલી ગજબની શાંતિ, આટલો બધો આત્માની અંદર અનહદ આનંદ, મારા શરીરમાં જાણે તેજ નીકળતું એવી અનુભૂતિ, આ કોણ હશે? બસ એ મૂર્તિ જડાઈ ગઈ. ઉભા રહ્યા આમ થાંભલાની જેમ. બીજો એનો પાણી વારનાર મનુષ્ય. સાંજ પડી ગઈ. કોસ એમના હાયલા કરે, પાણીના ક્યારા તૂટી ગયા. એને આવી અને ડોસા થઈને ખંભે હાથ મૂકીને હલાવ્યા કે શું તમે આ ક્યાર નામનો ઊભા છો થાંભલાની જેમ? અરે કે ભાઈ શું વાત કરું, અહીંથી ખુદા પસાર થયા, અહીંથી ખુદા ગયા. કે હોય નહીં, શું ખુદા? અરે મેં જોયા, આ નહીં ને જેને લોકો ભગવાન કહે છે, ખુદા કહે છે, એ જ સ્વામિનારાયણ મેં દીઠા. મને અનહદ આનંદ વર્તાઈ રહ્યો છે. ગજબની મૂર્તિ સ્વરૂપ. પેલો સમજાવે, ઘેરે હાલો, તમને કંઈક થઈ ગયું છે. એ માન ઘેરે લેવા, પણ મહારાજની મૂર્તિ ભૂલાય નહીં. ઘેરે લાવ્યા. એના મા બાપને વાત કરી કે કાંઈક થઈ ગયું છે, આને કાંઈક પડછાયામાં પગ પડી ગયો છે, કાં કોકની નજર લાગી ગઈ છે, બસ કાંઈક બોયલા કરે છે.
એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલવા માંડી ગયા. એની માએ એને જમવાનું પીરસ્યું. લે બેટા જમી લે, તને શું થયું છે? આ સૂન મૂન થઈને આમ તાકી તાકીને જોયા કરે છે, તું જમી લે. પણ જમવામાં ચિત્તની આમ કોળીઓ આમ લે, ત્યાં મહારાજની મૂર્તિ દેખાય, કોળીઓ મૂકી દે. જમી નો શીખા. માને એમ થયું દીકરાને નક્કી કાંઈક જંતર મંતર કોકે કરી નાખ્યા છે, સમજાવીને હુવડાવ્યો કે હુઈ જા દીકરા. ઊંઘ આવતી નથી, ફડકીને બેઠા થઈ ગયા. રાત્રે આખું ગામ જંપી ગયું છે, અંધારાના ઓળા ઉતરી ગયા છે, ઘર બધું જંપી ગયું છે, અને આ ડોસા હતા એકલા ઊભા થયા. બસ મારો હાથમાં ખેંચાય છે, મારે પ્રભુ પાસે જવું છે, અને કોઈને કીધા વગર એકલા જ ગઢપુર તરફ ઉપડી ગયા છે. પણ હજી ગઢપુરની કઈ ખબર નહીં. કોકને પૂછ્યું કે અહીંયા સ્વામિનારાયણ એવા કોઈ? તો કે હા, એનું મંદિર છે અહીંયા કાલુપુર, નરનારાયણ ભગવાનનું. તો કે ત્યાં જ પ્રભુ હોય છે. એટલે પોતે પૂછતા પૂછતા 10 ગાંવ એ કાલુપુર પૂગ્યા. અને એ જ વખતે મહારાજ માણકી ઉપર બેસી સાબરમતીમાં સ્નાન કરી ભક્તોના સંગ સાથે ગાજતે વાજતે મંદિરમાં પધારી રહ્યા છે. અને એ જ મૂર્તિ મહારાજની નિરખી અને આમ સજડ થઈ ગયા. એ મહારાજની પાઘ, ચોગલું, હાથમાં ગુલાબનો ગજરો અને એ સ્વરૂપનું તેજ જોયું, એનું મન ચોંટી ગયું ત્યાં ને ત્યાં. અને મહારાજ આવીને સભામાં બેઠા અને એ સમાધિમાં સરકી ગયા. મહારાજની એક જ દ્રષ્ટિથી ડોસા થઈને સમાધિ લાગી ગઈ અને છેલ્લે આમ પડી ગયા. બધા જોવા માંડ્યા કે આ શું છે, આ કોણ છે? મહારાજ કે એને બતાવશો ને, સમાધિ થઈ છે. એ પૂર્વના ભક્ત છે. સમાધિની અંદર અનંત ધામો દેખાણા, અનંત રચનાઓ દેખાણી, અનંત ભૂમિકાઓ દેખાણી, અને છેલ્લે અક્ષરધામ એને ખુદા રૂપે મહારાજ દેખાણા. કુરાનમાં જે વર્ણન કર્યું હોય એ ખુદા 1,80,000 બંદા ફિરસ્તાઓ ખુદાની બંદગી કરતા હોય એવું એને દેખાણું. અને એ મહારાજનું સ્વરૂપ પ્રત્યક્ષ થયું કે આજ એ સ્વામિનારાયણ, એ જ ખુદા. સભા પૂર્ણ થઈ, મહારાજ સભામાં બેઠા છે, બધા લોકો ધીમે ધીમે ઊભા થઈને નીકળે છે. અને ડોસા થાયની સમાધિ જાગી, જોયું ત્યાં એ જ ખુદા, એ જ આ, એ આ. અને આંખમાંથી આંસુની ધારા મહારાજના ચરણમાં બંદગી કરી છે. કુરાનની અંદર ખુદાની બંદગી છે. જેમ આપણે 5 વખત માનસી પૂજા, પ્રાર્થના, આરતી, એમ 5 નમાજ હોય. આંખમાં આંસુ સાથે ખુદાની બંદગી કરી કે અલ્લાહુ અકબર, અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ, અલ્લાહુ અકબર, અશહદુ અન્ના મુહમ્મદ રસૂલુલ્લાહ, લા ઇલાહા ઇલ્લલ્લાહુ અકબર. અને ખુદાની બંદગી કરી ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજે મસ્તક ઉપર હાથ મૂક્યો. મહારાજ, હું છું તો મુસલમાન, પણ તમને ઓળખી ગયો છું. મને તમારો આશ્રિત કરો, હું તમારા નિયમ પાળીશ. આજથી હું તમારો દાસ છું. મહારાજ કે ડોસા થાય, તમને તમારા જ્ઞાતિ ભાઈઓ મુસ્લિમો એના તરફથી તમારે ખૂબ સહન કરવું પડશે. એ બધું મંજૂર હોય અને સહન કરવાની જો તમારી શક્તિ હોય તો અમારા આશ્રિત થાવ, કારણ કે તમારે હિન્દુ બનવાનું હોય, હિન્દુના ધર્મ પાળવો પડે, અને તમે મુસ્લિમ છો. મહારાજ, મંજૂર છે. તમારા સ્વરૂપનો મને નિશ્ચય થયો છે. હવે દુનિયા જે બોલવું એ બોલે, મને મારી નાખે, કટકા કરી નાખે, પણ તમારું સ્વરૂપ છોડું નહીં. તમે ખુદા છો, હું ઓળખી ગયો છું. પરવરદિગાર છો, અલ્લાહ છો.
મહારાજે એને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવીને નિયમ આપ્યા, માળા આપી, અને આ અમારો સ્વામિનારાયણ મંત્ર છે. એક મંત્રનો આધાર, આ અમારું નામ છે દિવ્ય, આનો જપ કરજો અને અમારું ધ્યાન કરજો. અને મહારાજે એને મંત્ર આપી દીધો. આ બાજુ એમના પરિવારને ખબર પડી. સવારે તપાસ કરી, ઘરમાં નહીં. ક્યાં ગયો? મુસ્લિમો ભેગા થયા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો તો નક્કી સ્વામિનારાયણ પાસે આવ્યા. કાલુપુર મંદિરે જોવે ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન બોલે, ભજન કરે, અને પકડી લીધા. પેલા ઘેરે બધા ગોતી ગોતીને થાયકા અને પૂછ્યા વગરનો રાત્રે અહીંયા પહોંચી ગયો, ચાલ ઘેરે. પકડી લઈ આવ્યા. બધા જ્ઞાતિ ભાઈઓ ભેગા થઈ ગયા. પણ આ તો સ્વામિનારાયણ 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 એક ધારો તાર લગાડી દીધો. અખંડ નામ સ્મરણ, એનું અંગ અખંડ નામ સ્મરણ પ્રિય. જપ લગાડી દીધો. લોકો એના મા બાપ અને મુસલમાનો નાયતના અગ્રણીઓ સમજાવવા આવ્યા કે એલા આપણે મુસ્લિમ છીએ અને આ હિન્દુના અવતારને તું એનું નામ લે, છોડી દેજે, આપણે હિન્દુ છીએ. પણ કાંઈ પણ બોલ્યા વગર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલાવેના હગાવાલાને કીધું કે આ આપણા ધર્મની વિરુદ્ધ છે, આ કલંક રૂપ છે, એને તમે સમજાવો. તિરસ્કાર કર્યો અને છેલ્લે મારપીટ પણ કરી. લાકડીઓનો માર માર્યો નિર્દય થઈને. છોડી દે આ બધું. પણ જેમ જેમ માર મારે એમ ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 બોલે. પેલાઓને એમ થયું કે આને માર કોઠે પડી ગયો છે, આ મારથી નહીં સમજે, આને રૂમમાં પૂરી દો. ઓરડામાં પૂરી દીધા અને થાંભલે બાંધી દો. થાંભલે દોરડાથી પગથી માથા સુધી બાંધી દીધા. અને આમ નમ એને બાંધીને રાખો. ભૂખો ને તરસો આફડો ઢીલો પડી જાય અને સ્વામિનારાયણને છોડી દે, એની કંઠી છોડી દે. બાંધી દીધા થાંભલે. પણ આ તો બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એવો મહારાજનો એને આનંદ આવે, નહીં શોખ નહીં દુઃખ, બસ આનંદથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલા કે આ કાંઈ આપણું સાંભળતો જ નથી, આને શું ભૂરખી નાખી છે. બસ એક જ વાત પૂરી દીધો. એલા કહું છું છોડી દે, તોય છોડ્યું નહીં. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા રુધિરે રમે. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રહે. વાલ છપયા ગામ ભજન મદરી, વર્ણિ બેસે હિમાચલ તપ કરી. હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રહે. વાલે ગુરુ રામાનંદથી દીક્ષાને દે, કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રને લખી દે. પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી. સ્વામિનારાયણ મંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રહે. અખંડ જપ ચાલુ કરી દીધા.
એક જ સ્વામિનારાયણ મહામંત્ર ગમે. 3 દિવસ સુધી ઘરમાં પૂરી અને બાંધી દીધા, અને કાનેથી સાંભળી લોકો કે હવે આને બંધ કર્યું, ઢીલો પડ્યો. પણ એવો ને એવો અવાજ, એવો ને એવો મંત્ર જાપ કે આ તો ઢીલો જ નથી પડતો. ભૂખો ન ધીરશો, એને ભૂખનું દુઃખ નથી. હજી 2 દિવસ 3 દિવસ વધારે પૂરો, 6 દિવસમાં તો ગમે તેવો વ્યક્તિ હોય તો ઢીલો પડી જશે. અને બીજા 3 દી એમને પૂરો, પણ 5મો દિવસ થયો અન્નજળ છોડ્યા છે. અને મહારાજનું એક તાર ભજન મૂર્તિ ધારીને અને પ્રભુ સહજાનંદ ત્યાં પ્રગટ થયા છે. રાત્રે ઓરડામાં તેજ છવાઈ ગયું છે. મહારાજની મૂર્તિ નિરખી આંખમાંથી આંસુ. મહારાજે આમ હાથ અડાડ્યો તો આ બધા બંધન દોરડાઓ પડી ગયા છે, પગમાં પડી ગયા. મહારાજ તમે પધાર્યા? હા ડોસા તાય, તમને તમારા સગાએ બહુ કષ્ટ દીધું. ના મહારાજ, મને તમારી દયાથી જરી કષ્ટ લાગતું નથી, હું તો આનંદથી ભજન કરું છું. અરે પણ તમે કેટલા દિવસના ભૂખા તરસ્યા છો? 5 દિવસ અને રાત્રિ. ના મહારાજ, મને તમારી મૂર્તિના પ્રતાપે ભૂખ તરસની પીડા નથી. મહારાજ કે જાઓ, આજથી તમે સડુળમી રહિત. મહારાજ એટલે શું? સડુર્મી તમને વ્યાપશે નહીં. ભૂખ, તરસ, હર્ષ, શોક, જરા અને મૃત્યુ, આ 6 ઉર્મિઓ જીવ પ્રાણી માત્રને પીડે છે, તમને નહીં પીડે. તમે આજથી ભૂખથી મુક્ત, તરસથી મુક્ત, વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી પણ મુક્ત. શું મહારાજ મારી પર આટલી બધી કૃપા? હા. અને મહારાજે કીધું કે હવે તમે ચિંતા કરતા નહીં, અમારું મંત્ર અને મૂર્તિ ભૂલતા નહીં. તમે સંકલ્પ કરશો, બહાર નીકળી જશો, અને આજથી તમે નિરાવરણ અમારા ભજનના પ્રતાપે. મહારાજ નિરાવરણ એટલે શું? મહારાજ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 આવરણ જીવ પ્રાણી માત્રને નડે છે, એ 5 આવરણ તમારે નહીં નડે. તમે અહીંથી સંકલ્પ કરો, દિવાલ સોસરવા નીકળી જાઓ. ક્યાંય પણ હો ત્યાંથી ગમે તે માર્ગે, આકાશ માર્ગે તમે નીકળીને જ્યાં સંકલ્પ કરો ત્યાં પ્રગટ થઈ શકો. આ નિરાવરણ સ્થિતિવાળાની શક્તિ છે. અને ડોસાભાઈના અંતરમાં આનંદ થઈ ગયો. શું મારા પ્રભુએ મારી પર કૃપા કરી. મહારાજ કે હવે ચિંતા કરતા નહીં, અમે જઈએ છીએ. એમ કે મહારાજ અદૃશ્ય થઈ ગયા. અને ડોસાભાઈએ મહારાજનું ધ્યાન કર્યું અને સંકલ્પ કર્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દિવાલ સોસરો બહાર નીકળી ગયા. બંધન પડી ગયા. આજુબાજુ લોકો ભેગા થઈ ગયા. જોયું કે આ તો એલા ડોસો તો બહાર નીકળી ગયા. સગાવાલા ભેગા થઈ ગયા કે એલા આને કેવી રીતે કાઢ્યા? તાળું તો જેમનું તેમ મારેલું છે, ઘરમાં બારણા બંધ છે, નીકળે કેમ? અંદર જઈને તપાસ કરે, કોઈ આવ્યું છે? અંદર કોઈક આવ્યું હોય એવી અણસાર દેખાણી, પણ પત્તો લાગ્યો નહીં. ત્યારે આડોશ પાડોશમાં રહેતા હિન્દુ લોકોએ કીધું કે ભાઈ, ખુદ ભગવાન આની રક્ષા કરે છે, માટે એને હવે દુઃખ દ્યોમાં, કારણ કે એ વિના આના બંધન છૂટે નહીં. અને બધાએ કીધું એલા તને ભૂખો ને તરસો તને કાંઈ નથી? તો કે મને ભૂખ ને તરસ કાંઈ યાદ જ નથી આવતું, હું તો જાણે જમીન બેઠો હોય એવી તૃપ્તિ છે. બસ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપથી. પણ આ અજ્ઞાની લોકો સમજ્યા નહીં કે છોડી દે, આ આપણા ધર્મની વિરુદ્ધ. અને એ મુસ્લિમ નાતના અગ્રણીઓ ભેગા થયા. સગાવાલાને કીધું તમને ચેતવણી આપીએ છીએ, આને સમજાવો. આપણા મુસ્લિમ લોકોમાં હાહાકાર મચી ગયો છે કે આપણો એક વ્યક્તિ હિન્દુનું આ રીતે કરી રહ્યો છે, હિન્દુમાં જઈ રહ્યો છે, નહીં તો અમે ધર્મનો દંડ આપશું આકરો. એના મા બાપ કે અમે એને હજી સમજાવીએ, મારીએ. સગાવાલા એને મારપીટ કરી છે, ઢોર માર માર્યો છે. ચમત્કાર જોઈએ તોય ઢોર માર માર્યો છે. ફરીવાર ઘરમાં પૂર્યા, થાંભલે બાંધ્યા, તાળું માર્યું, બહાર 2 ચોકીદારો મૂક્યા.
કે આ વખતે એના સ્વામિનારાયણ ન આવે, ધ્યાન રાખજો. ચોકીદારો ઉગાડી તલવારે બેઠા કે સ્વામિનારાયણ આવે તો એને મારીએ. પણ જેવા અંદર બંધ કરી ચોકીદારો બેઠા, 2 ઘડી ને 3જી ઘડી થઈ ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બહાર નીકળ્યા ડોસાભાઈ. બંધન છૂટી ગયા. ઓલા તો આશ્ચર્ય પામી ગયા, પાછા પકડી લીધા. કેલા એવી દોરડાઓને મળા ગાંઠ વાળી હતી છતાં છૂટી ગયો. પાછો માર્યા, પાછા મારી પૂર્યા અને સાંકળોથી બાંધ્યા લોઢાની, કે ગમે તેવો હોય છટકી જ ન શકે અને જાનનું જોખમ, ગળા સુધી ભીસો મારે. કારણ કે લોકો નિર્દય થઈ ગયા હતા કે આને ગમે તેમ કરી સ્વામિનારાયણનું નામ એને છોડાવવું. જેમ પ્રહલાદજીને નામ છોડાવવા હિરણ્યકશ્યપુએ કર્યું ને એવો જ ત્રાસ આપ્યો છે. એ તો ભજન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંકલ્પ કર્યો, હવે હું અહીંયા નીકળું તો આ લોકોને પરેશાની ને, હવે હું ધોળકામાં જાઉં છું. અને આંખ ઉગાડી ત્યાં ધોળકા પૂગી ગયા. અને અહીંયા આ લોકો જોયો હતા કોઈ નહીં, નિરાવરણ. હવે ત્યાં એના મોસાળ પક્ષના એને જોયા કે આ અહીંયા ક્યાંથી, એને ખબર હતી કે આ રીતે હાલે છે ઘરમાં ધબધબાટી, અને એને પકડી લીધા. એના મામાએ લઈ ગયા, એના મામાએ ઘરમાં પૂર્યા. અને એક વ્યક્તિને ઘોડેસવારને સરખે જ દોડાવ્યો ધોળકાથી કે જલ્દી આવો, અહીંયા તમારો ડોસો છે. પણ ઓલો ઘોડો સવાર હજી ગામની બહાર નીકળે ત્યાં તો ડોસાભાઈ સ્વામિનારાયણ મહામંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલ રમે, સ્વામિનારાયણ મંત્ર ગમે, અહોરાત દિવસ મારા દિલમાં રમે. સ્વામિનારાયણ મહામંત્ર. એ સ્વામિનારાયણ મંત્રના પ્રભાવે ક્યાં બહાર નીકળ્યા, તેના મામાએ સમાચાર આપ્યા અને પેલા ઘોડેસવારને પાછો બોલાવ્યો અને એને કીધું કે તું આને એને ઘેરે મૂક્યા, આ ઉપાધિ આપણે નથી જોતી. કારણ કે આ કાંઈ આપણા હાથમાં રહે એમ નથી. હજી બંધ કરીને બહાર નીકળી, બહાર નીકળે શું છે આની પાસે, કયા જંતર મંતર કાંઈ ખબર નથી પડતી. આને મૂકી આવો. એને પાછા મૂકી ગયા. અને પછી તો એ સરખેજના તમામ મુસલમાનો ભેગા થયા અને છેલ્લી ચેતવણી આપી કે હવે છોડી દેજો ડોસાભાઈ, છોડી દેજો, નહીં તો હવે ધર્મનો દંડ આવે છે આકરો, મૃત્યુ દંડ. અને આ દંડ અમારે દેવો પડશે, ન છૂટકે. પણ ડોસાભાઈ એક જ વાત કરી, એ પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે ભાઈ, જેને દ્રઢતા હોય, એને મકમતા હોય, હું તો જાઈશ ગિરધર જોવા રે મામુની વારીસમાં. એ કીર્તન 2 કડી સાંભળી. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીસમાં, મારા ઉરમાં ચબીલાજીને જોવા રે મેણને મારીસમાં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, જાઈશ જોવા હું તો નંદજીનો લાલો. ગમ પ નિધ નિધ મ પદ ગમ પ રે ગમ સારે ગમ પ પ. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, આરે મુને પરમ સ્નેહી લાગે વાલો રે
મુસ્લિમ અગ્રણીઓ ભેગા થઈ ગયા. ભાઈ, એ સમયે ધર્મનું પાલન કરવાના ભજન કરનારને કેટલો ત્રાસ હતો. અને જ્યારે માયના નથી કે હું નહીં વારું, હું મેલીશ નહીં, માથું જાતાય નહીં મેલું, ત્યારે એને કીધું કે આને જીવતોનો જીવતો દફનાવી દો. હવે આ છેલ્લી સજા છે, હવે આને મૃત્યુ દંડ. અને બધા ભેગા થઈ ગયા છે, આખો લતો. અને ગામને સીમાડે કબ્રસ્તાનમાં એની ઘોર ખોદવામાં આવી. 2-3 માથોડા ઊંડો ખાડો જીવતા દફનાવવા માટે ખોદવામાં આવ્યો, તૈયાર થઈ ગયો. અને પકડી મારતા મારતા ડોસા થાયને ત્યાં લઈ ગયા છે, ગામને સીમાડે કબ્રસ્તાનની અંદર. ઘોર ખોદાણી, પણ આના જપ અખંડ ચાલુ છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ખોદાઈને ખાડો તૈયાર થયો એટલે પેલા એ લોકોએ કીધું કે હજી સમજી જા તને દાટી દેવા માટે ઘોર ખોદીશ, જીવતો દફનાવી દેશું. તો કે તમે મને શું દફનાવશો, જો હું જ બેસી જાઉં એમ કરી એ ઘોર ખોદેલી એમાં ધુબકો મારી નીચે આવ્યા અને ભલાઠવાડી બેસી ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને પેલા લોકોએ કીધું હવે દાટી દો આને, આ નહીં સમજે. અને માંડ્યા ચારે બાજુ તો પાવડાઓ લઈ અને માટી પૂરવા માંડ્યા. માટી પૂરતા પૂરતા ગળા સુધી આવ્યા. હજી છેલ્લી ચેતવણી છે, હજી તું બચી જાય, હજી જીવતો છો. તો બસ પછી કાંઈ પણ બોલ્યા વિના મહારાજની મૂર્તિ ધારી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને પછી નિર્દય લોકોએ એને માટી પૂરી અને પૂરેપૂરા દાટી દીધા. જમીન સરખી જમીન કરી દીધી. અમુક લોકો દ્વેષી ઉપર કૂદ્યા પણ ખરા કે હવે આ ગયો. દાટી બધું કરી અને પછી લોકો ઘેરે આવ્યા. એના મા બાપને તો દીકરો ભાઈ ગુમાવ્યો હતો, આંખમાં આંસુ હતા કે મારો દીકરો સમજો નહીં, આ રીતે જીવતો દફનાવી દીધો. ભાઈ આ જેવી તેવી પીડાવો. પણ દાટીને ઘેરે આવે અને લોકો એનો ખરખરો કરવા આવવા માંડ્યા. એ ખરખરો કરવા આવે ત્યાં ડોસાભાઈ ઓસરીને ખોરે બેઠા બેઠા માળા કરે. સ્વામિનારાયણ મહામંત્ર અહોરાત દિવસ મારા દિલમાં રમે. ઓલા બધા તો જોઈ રહ્યા કે આને આપણે દફનાવીને આવ્યા છીએ અને આ તો અહીંયા અરખથી બેઠા બેઠા માળા કરે છે, તો આપણે દાયટો ઈ કોણ ને આ કોણ? અને પછી એને ભગવાને દયા મૂકી. ભાઈ મહારાજે એને ભાન થયું કે ખરેખર આપણે આને ઓળખી શકતા નથી, એનો ભગવાન એની રક્ષા કરે છે. એ જેને ખુદા માને છે, ઓલિયા માને છે, એ આની હાજરા હજુર પાસે જ છે. નહીં તો અત્યાર સુધીમાં દફનાવેલો માણસ પાછો આવ્યો નથી. બાંધેલો કદાચ છૂટે, મંત્ર તંત્ર કરે. એટલે એ લોકોને એની અજ્ઞાનતાનું ભાન થયું, માફી માગી, ક્ષમા માગી, પગમાં પડ્યા કે ડોસા તાય તમે ક્ષમા આપજો, અમે તમને ઓળખી નથી શકતા, તમારું કહેવા જો. તમને આટલા દિવસના ભૂખ અને તરસ, તમને કાંઈ નથી થતું? તો કે મને મારા પ્રભુની કૃપાથી નથી ભૂખ નથી તરસ, જાણે જમીન જ બેઠો હોય. નથી મને બંધનનું દુઃખ, નથી દાટવાનું. એ તમે દાયટો એ ક્ષણે હું તો અહીંયા જ હતો. ઓહો, પછી તો ઘણા લોકો પણ રંગાયા છે. પછી તેને ભજનનું સરળ થઈ ગયું. એ તારે જે કરવું એ કર, તારે જેનું નામ લેવું એનું લે, જ્યાં મંદિરે જવું હોય ત્યાં જા, હવે તને નહીં વધારીએ. કસોટી થઈ, પછી રસ્તો સરળ થઈ ગયો. પછી અમદાવાદ મંદિરે આવે, ભજન કરે. મહારાજ જેટલા દિવસ રોકાય એટલા દિવસ અમદાવાદ મંદિરમાં રહે, ભજનને ધ્યાન કર્યા કરે. અને નિરાવરણ દ્રષ્ટિ
એટલે અહીંયા બેઠા બેઠા, ઘેરે બેઠા બેઠા, કે અમદાવાદ મંદિરમાં બેઠા બેઠા મહારાજ જે જગ્યાએ હોય, જ્યાં થાળ જમતા હોય એ બધું દેખાય. ક્યાં સ્નાન કરે છે, કેવા વસ્ત્ર પહેર્યા છે, કેવી સભા છે, કેવી માણકી ઘોડી ખેલાવે છે, કેવા સંતો ઉત્સવો થાય છે, એ બધું વર્ણન કરે. એટલે આજુબાજુમાં ડોસાભાઈની આજુબાજુમાં માણસો સતત બેઠા હોય, કારણ કે નિત્ય નવા સમાચાર મળે, તાજા ખબર મળે, દર્શન મળે. બધાય પૂછે સભામાં કયો, તો સભામાં બોલે. જેમ સંજયને દિવ્ય દ્રષ્ટિ હતી અને લાઈવ બધું મહાભારત કહેતા ધૃતરાષ્ટ્રને, એમ ડોસા થાય સભામાં ઊભા થઈ અને બોલે કે જો મહારાજ અત્યારે જમે છે, આ ભક્ત થાળ લેવા છે, અત્યારે મૂળજી બ્રહ્મચારી પીરસે છે, મુક્તાનંદ સ્વામી સામે બેઠા છે, મહારાજાને પ્રસાદી આપે છે, આવા શણગાર પહેર્યા છે. આમ દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, નિરાવર. પછી તો એવી વાતો કરે સભામાં, બધા અચંબો પામી જાય. ઓહો, નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, એવું ચમત્કાર, ગજબની વાતું છે. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ તો જુઓ. એક મુસ્લિમ બિરાદર એની આટલી ઊંચી સ્થિતિ થઈ. બસ એક જ મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજન, સ્વામિનારાયણ મંત્ર અજમાવો. મંત્ર બહુ શક્તિશાળી છે. બસ લાગી જવાની વાત છે ભાઈ. અને ઈચ્છા પડે ત્યારે આંખો બંધ કરી અને કોઈ પણ ધામમાં જાય, શ્વેતદ્વીપમાં જાય, બદ્રિકાશ્રમમાં જાય, ગોલોકમાં જાય, અક્ષરધામમાં જાય, આટો મારીને પાછા આવે અને બધાય ધામની વાતો કરે. બધે ગતિ આલોક અને પરલોકમાં. આવી સ્થિતિ થઈ ગઈ. અને એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા સંત મંડળ સાથે, અને અમદાવાદમાં સ્વામીએ એ બ્રહ્મ પડછંદાની વાતો કરી અને ડોસાતાઈનું ચિત્ત ખેંચાઈ ગયું. સ્વામીની બ્રહ્મ પડછંદાની વાતો સાંભળી અને બીજી વાતો ફીકી લાગી. ગુણાતીતાનંદ સ્વામીમાં હેત બંધાયું, સ્વામી મારે તમારી સાથે આવું જુનાગઢ રહેવું છે, આવી વાતો ક્યાંય ન થાય. અને ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષરધામ હતા જ, અને આને અક્ષરધામ દેખાતું તું જ ઓળખી ગયા. સ્વામીની હૈરે એના સગાવાળાની મંજૂરી લઈ જુનાગઢ આવ્યા. અને જુનાગઢ મંદિરમાં સ્વામી કે બોલો ભગત શું વિચાર છે? તો કે પાર્ષદની દીક્ષા આપો. અને પાર્ષદ બનાવ્યા અને ડોસા ભક્ત નામ રાખ્યું, જેનું સ્વામીએ પોતાની વાતોમાં ઉલ્લેખ કર્યો છે કે આ ડોસા ભક્તની જેવી સ્થિતિ થાય ને ત્યારે અક્ષરધામમાં રહેવાય. એવું વાતોમાં લખ્યું. આ ડોસા ભક્તની સ્થિતિ કેવી છે? એવી સ્થિતિ થઈ ગયો. અને નિર્માની એવા સેવા કરે. અહીંયા પાણી સિંચવાનો ફાળકો હતો, એ ચલાવે. સવારમાં 3-4 વાગે જાગી પોતે પૂજા કરી પછી બધા સંતોને નવડાવે સિંચી. એકો એક સંતોને આસને જાય, બધાને દંડવત કરે. આવી સ્થિતિ તો એવો બધાની ચરણ જ માથે ચડાવે. પાસે બેસીને જ્ઞાન કથા વાર્તા સાંભળે, વાળે, વાસણ માંજે, નીચામાં નીચી ઠેલ કરે. આટલી ઉચ્ચ સ્થિતિ થતી એવા નિર્માની. અને એક જ વાર ભોજન કરતા, એક વાર પીરસે જમી લે, બીજી વાર માગે નહીં. અને કોઈક બોલાવા આવે તો જમે, ભોજન પણ યાદ ન આવે, કારણ કે સડુર્મી રહી. કોઈ બોલાવે તો જમે, નહીં તો 3-5 દિવસના ઉપવાસ. સડુર્મી રહી, ભૂખ તરસતી રહી, કાંઈ ખબર જ ન પડે. અને પીરસે તો પીરસે એટલું જમી લે, બીજી વાર માગે નહીં. આપણી જેમ ન કીધા કરે લાવો લાવો, અને વાહે બાકી એ જે થવું હોય અહીંયા આવવા દો. આવી સ્થિતિ. અને દાસપણાની ભક્તિ પ્રેમાનંદ સામે લખ્યું છે. આવી સ્થિતિ છતાં દાસપણું આવવું એ બહુ કઠિન છે. સ્થિતિ ન હોય ને કાંઈ ન હોય ત્યાં તો હવા આમ કરી, પણ કાંઈક સ્થિતિ આવે, 2 પૈસા આવે, સામર્થ્ય આવે, શક્તિ આવે. અમારે સાધુમાં કાંઈક શક્તિ આવે, સામર્થ્ય આવે, તમારે કાંઈક થોડીક પદવી અને પૈસો આવી જાય એટલે બસ મોટા પૂરું થઈ ગયું, બીજા કોઈ નમવાનું નહીં. પણ અહીંયા જુઓ કેવી સ્થિતિ છે. છતાંય પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં દાસ તમારા દાસ. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો એ વર માગું છું. આત્મ જ્ઞાન
મને રાખો નાથ હજૂર એ વર માગું છું. એના તો અનેક ચમત્કારો છે. હવે આપણે બીજું આખ્યાન લઈએ. મેમખાના ધૈર્યવાન ભક્ત મૂળજી શેઠ. શાહ પરિવારમાં એનો જન્મ. મેમકા ગામના વતની, પરંતુ એવો એટલા બધા બુદ્ધિશાળી, વિચક્ષણ, સેવાભાવી અને ધૈર્યવાન કે મહારાજના જેટલા જેટલા ઉત્સવ સમયા થયા એ બધાનો હિસાબ કિતાબ, લેણી દેણી, ચૂકવણી, માલ સામાન સીધું, એ બધાની જવાબદારી આ મૂળજી શેઠ સંભાળતા. પછી ડભાણનો યજ્ઞ હોય, જેતલપુરનો યજ્ઞ હોય, ગઢપુરમાં દાદા ખાચરનું કારભારી પણ હોય કે વહીવટનું કાર્ય હોય, એ મૂળજી શેઠ ખંતપૂર્વક સંભાળતા. એના જીવનમાં ઘણી એવી વિકટ સમસ્યાઓ પણ આવેલી જેમાં મહારાજની બહુ રક્ષા કરી. મેમકાના વતની. મેમકામાં સૌ પ્રથમ મહારાજને પોતે પધરાવેલા. મહારાજ આવ્યા. આજુબાજુના એક બે ભક્તો હતા, ગજા ગઢવી અને નરો નારાયણ સ્વામી જે પૂર્વાશ્રમમાં છે, એને કહી રાખેલું કે મૂળજી શેઠ તમારા ગામમાં મહારાજ પધારે ને ત્યારે અમને જાણ કરજો. ભલે. મહારાજ આવ્યા, બંનેને જાણ કરી. ગજા ગઢવી મહારાજ સ્નાન કરીને આવતા હતા એ સમયે દર્શન થયા. મહારાજની ચાલ જોઈ અને એ સાધુ થઈ ગયા કે આવી કોઈની ચાલ ન હોય. એ થયા પૂર્ણાનંદ સ્વામી. અને પેલા હતા એ પણ મહારાજને જમતા જોઈ, સમાધિમાં બેસેલા 3 વ્યક્તિઓને જોઈ સાધુ બની ગયા. એનું નામ પાડ્યું નરો નારાયણાનંદ સ્વામી. એ મૂળજી શેઠે મહારાજને ધામધૂમથી પધરાવ્યા. સામૈયા થયા, થોડા દિવસ રોકાયા. મહારાજ ગામમાંથી વિદાય લે છે. ગામના આગેવાન ભક્તો સામૈયું કરી અને સીમાડા સુધી વળાવવા આવે છે. મહારાજ માણકી પર બેઠા છે. ઘણે દૂર સુધી આવ્યા એટલે મહારાજે ભક્તોને રોક્યા અને કીધું કે હવે પાછા વળો. એટલે પાછા વળવા જાય ત્યાં મહારાજે પાછા બોલાવ્યા, અહીંયા આવો. કે મહારાજ બોલો, શી આજ્ઞા છે? મહારાજ કે અમારું વચન માનશો? હા મહારાજ, તમે જે કહો તે તમારું વચન અમે અધરોઅધર ઝીલશું મહારાજ. તો કે તમે 2 દિવસની અંદર તમે જેટલા ભક્તો છે બધા પોતાનો ઘર સામાન ઉચાળા ભરી તમામ વસ્તુ આ ગામમાંથી લઈ અને બીજે અન્ય ગામ રહેવા વહી જાજો. આ અમારી આજ્ઞા છે. ભલે મહારાજ. મહારાજ કે તમને આમાં કઈ શંકા નથી થતી ને? ના મહારાજ, તમે અમારું જે હિત થાય એમ જ કરતા હો. મહારાજ કે આજથી 20મે દિવસે બાબા દીવાનનું લશ્કર આવશે અને આજુબાજુના તમામ ગામ લૂંટશે, સળગાવી દેશે. એમાં મેમકા ગામ પણ લૂંટી અને સળગાવશે. એટલે વેલાસર અહીંથી નીકળી જાજો. ભલે મહારાજ. મહારાજ વિદાય થયા. બધા ભક્તો જુદી જુદી જગ્યાએ રહેવા ગયા. એમાં મૂળજી શેઠ લીંબલી, સગ્રામ બાગરીનું ગામ છે ને, ત્યાં રહેવા આવ્યા. સગ્રામ બાગરી સાથે ભક્તપણાનો સ્નેહ. સગ્રામો એવો ભક્ત વાઘરી જ્ઞાતિમાં, પણ મહારાજ એને ખૂબે આવે, રાયત રે, એના બૈરાવના લુગડા ફેરીને હંતાય, આવા ચરિત્ર. એકવાર સગ્રામ કે મૂળજી શેઠ આપણે મહારાજ કરિયાણા આવ્યા છે, આપણે દર્શને જાય. 2 જણા મળી ભાતું બાંધી, પણ કે આપણે માર્ગ જોયો નથી. તો કે પૂછતા પૂછતા હેલા જાવ. એ સગ્રામ વાઘરી અને મૂળજી શેઠ 2 જણા કરિયાણા દર્શને ઉપડા લીંબલીથી. એમાં
રસ્તામાં ભૂલા પડ્યા. જંગલનો રસ્તો, સાલેમાળ પર્વતની ઝાડી, અને ભૂલા તો પીડ્યા, પણ જે બાજુ બારવટિયાઓના થાણા હતા એ બાજુ હાલ્યા. એને ખબર નહીં. એટલે મહારાજને ચિંતા થઈ કે મારા ભક્તોને બારવટિયાઓ મારી નાખશે, લૂંટી લેશે, ખતમ કરી દે, એવા નિર્દય લોકો છે. એટલે મહારાજ ભરવાડનું રૂપ લઈ આબે હુબો, ખંભે ડાંગ, માથે મોટું પાઘડું, ઓખાઈ જોડા, કેડિયું, મોટો ચોયણો, હાથ હાથ લાંબી નાડિયું, ફૂમકાવાળી ઢીંગાઈ, ખંભે ધાબડી, અને બૂમ મારી, એ શેઠિયાઓ, કઈ બાજુ હાલ્યા? જોયું તો ભરવાડ, મોટી મોટી મૂછું, એવી અણીદાર, આમ અડો તો ખોબો પડી જાય હાથમાં, એવી મૂછું. હા, અમુક અમુક એવા વળ ચડાવે બેઠા બેઠા. આ બેવું ભરવાડનું રૂપ લીધું કે તમે કોણ? હું હોમલો. હે તમે આમ કઈ પા હાલો છો? તો કે અમે રસ્તો ભૂલો પડ્યા છીએ. આછી વાત છે, મને એમ જ લાગે છે. એ બાજુ તો બારવટિયા, અમે અહીંયા દરરોજ ઘેટા બકરા ચરાવી, જો આ બાજુ ગામનો રસ્તો, હાલો મારા બકરા એ બાજુ, હાલો મારા ભેગા હાલો. અરે પણ બાપા તે રસ્તો જોયો છે ને? અરે બધોય રસ્તો આ જાણીતો, હાલો. અને હાયલા. ભાતું ખૂટી ગયું તો ભરવાડે જમાડ્યા, પાણી પાયું, અને મૂળજી શેઠના પગમાં કાંટા લાગ્યા હતા. એ ઝાડને છાંયે બેહીને મહારાજે ભરવાડ રૂપે એના કાંટા કાઢ્યા. જો ભગવાન ભક્ત વત્સલ, કાંટા કાઢ્યા, પાણી પાયું. એટલે તું તો બહુ લાગણી વાળો હોય જ ને, તમારા કપાળમાં કેવા ટીલા છે, તમે ભગત કહેવાવ ને. તમારી સેવા તો અમને ક્યાંથી, અમે તો ગામડાના ગમાર. એમ કે સેવા કરતા આવે, બધું પૂછતા આવે, જે જોઈએ આપતા આવે, અને ઠેર રસ્તે ચડાવીએ. અહીંથી આવેલા જાઉં, હવે જો મારા ઘેટા બકરા આમ છે, હું જાઉં છું, ચિંતા કરતા નહીં. એમ કરીને ભરવાડ વયો ગયો. મૂળજી શેઠને સગ્રામ વાઘરી કે માળો ગજબનો હતો. આમ પાછું વાળીને જોયું કે હાલો ને આપણે એને નેહડે આટો મારી આવી, કંઈક 2 પૈસા આપી. આમ પાછું વાળીને જોઈએ તો નહીં ભરવાડ, નહીં ઘેટા, કાંઈ નહીં, અદ્રશ્ય. ઓહો, એ હૃદય એક ધબકારો ચૂકી ગયું કે આ મહારાજ તો નહીં હોય ને. અરે રે, આપણે એને કાંટા કાઢ્યા, આપણી એને ચાકરી કરી, આપણને પાણી પાયું, જમાડ્યા. આવ્યા કરિયાણામાં, દરબારગઢમાં મહારાજ બિરાજે, 2 દંડવત કરે. મહારાજ કે આવો આવો સગ્રામ, મૂળજી શેઠ, આવો આવો. તમે ઠેઠ ત્યાંથી આવેલા આવો છો, રસ્તામાં કાંઈ વિઘ્ન તો નથી પડ્યું ને? અરે મહારાજ ભૂલા પડ્યા હતા. પછી શું થયું? અરે મહારાજ ભરવાડ આવ્યો, પણ એવો લાગણી વાળો, અમારી સેવા કરતો આવે અને રસ્તો બતાવ્યો. મહારાજ કે અમે હતા. એ મહારાજ અમને જોયું કે અહીં શંકા ગઈ હતી કે ભરવાડ દેખાડો નહીં. મહારાજ કે અમે હતા, અમે ભક્ત વત્સલ છીએ, અમે દયાળુ છીએ, અમારા ભક્તને દુઃખ પડે અને એ બાજુ ગયા હોત તો બારવટિયા તમને મારી નાખત. અમે દુઃખ ભક્તનું ન જોઈ શકીએ. અને જ્યાં જ્યાં ભૂલા પીડ્યા છે, પછી બુરાનપુરનો સંઘ હોય કે બીજા કોઈ યાત્રાળુ હોય, ત્યાં મહારાજ કોઈને કોઈ રૂપે આવ્યા છે, રક્ષાઓ કરી છે, બારવટિયાઓના પંજામાંથી છોડાવ્યા છે. એવા તો કેટલા ચરિત્રો છે શ્રીહરિ ચરિત્ર ચિંતામણીના હરિલામૃતની અંદર. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. મહારાજ માર્ગ બતાવે છે આપણને કે આવો મારા સુધી આવો. સાંભળીએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયા કરે. શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના
ગઢપુર મહારાજના દર્શને જતા હતા, પણ રસ્તામાં થોડે દૂર જતા એક બાવળનો ભયંકર કાંટો એના પગમાં લાગ્યો અને પગ સોસરવો નીકળ્યો. લોહી લોહાણ પગ. ઘેરે પાછા આવ્યા, પગ ભાયકો અને 15 દિવસનો ખાટલો થયો. ગઢપુર જઈ શકાણું નહીં. 15 થી પછી સાજા થયા, ગઢપુર આવ્યા, મહારાજને દંડવત કર્યા. મહારાજ કે મૂળજી શેઠ, તમે તો 15 દી પહેલા આવવાના હતા અને કેમ મોડું થયું? કે મહારાજ મને કાંટો લાગ્યો, 15 દીનો ખાટલો થયો, મોડું આવવાનું. મહારાજ કે તમને રસ્તામાં બારવટિયાઓ મારવા આવવાના હતા, તમારે હત્યા કરવાના હતા, એટલે અમે સોડીનું દુઃખ કાંટે મટાડ્યું, કાંટો લગાડી 15 દિવસ તમને ઘેરે રોકી રાખ્યા. ઓલા લોકો 15 દી સુધી રસ્તામાં બેઠા રહેતા હતા કે આ નીકળે તો ખતમ કરી દઈએ. ત્યારે મૂળજી શેઠની આંખમાંથી આંસુ. યોગ ક્ષેમ વહામ્ય હું, પ્રભુ અમારું ક્ષેમ અને યોગ તમે વહન કરો છો. ભગવાન કાંઈ પણ દુઃખ મોકલે તો સુડીનું કાંટે મટાડે છે, એમ જો જોવાની દ્રષ્ટિ હોય તો કોઈથી દુઃખ લાગે જ નહીં. ભટકાણા હોય, ગાડી ભાંગીને ભૂકો થાય, ગોઠણ ભાંગે તોય વિચાર કરવો કે મારું મોત હતું, હોળીનું કાંટે મટાડ્યું, મને જીવતો રાખ્યો. જો આપણે જીવા તો લાખના નહીં 5 અબજના. પણ આપણને એ નથી દેખાતું. કોઈને નહીં, મને ભગવાને ભટકાડ્યો, ગોઠણ ભાંગ્યો, લે હાલે. કોઈનું નહીં, મારું જ આમ કર્યું, એમ આપણે લઈ. હકીકતમાં સુડીનું કાંટે મટાડે. પ્રથમનું 70મું વચનામૃત સત્સંગ કરે છે એને વ્યવહારે દુઃખ આવવાનું હોય તો આવે નહીં, અને હોળીનું કાંટે મટી જાય આટલી તો ભગવાન રાહત કરી દે છે. અને મહારાજ તો દયાળુ છે, પણ સત્સંગ કરવો પડે ભાઈ. એ મૂળજી શેઠ ગઢપુરમાં દાદા ખાચરનું કારભારો કરવા સેવામાં રોકાય. ઘણીવાર 2 મહિના રોકાય, મહિનો રોકાય. હવે ઘેરે એકનો એક દીકરો બીમાર, બીમારી બહુ લંબાણી, અંતિમ બીમારી જેવી સ્થિતિ. ઘેરેથી એની ઘરવાળીના પત્રો આવે, તમે જલ્દી આવો, દીકરો મરવાની અણી ઉપર છે. પત્રો આવે પણ વાંચીને મૂકી દે. પછી મહારાજને ખબર પડી. મહારાજ કે શું છે? કે મહારાજ ઘરવાળીના કાગળ આવ્યા કરે, દીકરો બહુ માંદો છે, તમે આજ્ઞા આપો તો જાઓ. એકનો એક દીકરો છે પણ મરણ પથારીએ છે, જુવાન. મહારાજ કે જાઓ મૂળજી શેઠ, જાવું જોઈએ. જવા તૈયાર થયા તો મહારાજ કે અહીંયા આવો, બેહો. મહારાજ કે તમારો દીકરો દેહ મૂકી દે તો તમને દુઃખ કે શોક થાય? કે ના મહારાજ, તમે ધામમાં લઈ જાઓ, અનંત સુખ છે ત્યાં, તો અમને શું શોખ થાય? મહારાજ કે તો સાંભળો, એ તમારો દીકરો પૂર્વે સાધુ હતો, પણ એને થોડીક મા બાપની વાસના હતી ને, એટલે તમારે ઘેરે વાસના ટાળવાળું જન્મ અમે આપ્યો હતો. હવે એને દેહ મૂકી દીધો છે, માટે ઘેલામાં નાઈને પાછા અહીંયા આવો, બેહો. ભલે મહારાજ, જરી શોખ કર્યો નહીં. તરત ગયા, ઘેલામાં નાઈને પછી મહારાજ પાસે બેઠા. પછી કે હવે એનું કારજ પતાવો, જાઓ. પછી ગયા અને અગ્નિ સંસ્કાર વગેરે કર્યો. આવા ધૈર્યવાન, એટલે એને ઉપમા આપી છે ધૈર્યવાન મૂળજી શેઠ. ધીરજ સમ નહીં ધન, સંતો ધીરજ સમ નહીં ધન. એ મૂળજી શેઠ ડભાલનો 18 દિવસનો યજ્ઞ થયો. એમાં હિસાબ કિતાબ, લેણી દેણી, સીધું સામાન, એનો સ્ટોક બધું જ મૂળજી શેઠની જવાબદારી. પૈસા આવે, દક્ષિણાઓ આવે, એ પટારામાં મૂકી ચાવી રાખવી, બધું જ જવાબદારી એની. મહારાજ એને પૂછે કેટલું છે, હવે કેટલા આવ્યું છે, કેટલું દેવાનું છે. આખો યજ્ઞ થયો, 4 બાજુથી સીધા સામાનના ઢગલા કર્યા અને 16,000 રૂપિયાનો ખર્ચ થયો. કેટલો? હા બોલો ને, ક્યાં ચૂકવો આપણે? 16,000. યજ્ઞ પૂરો. બ્રાહ્મણોએ ઉપાધિ કરેલી. મૂળજી શેઠના કહેવાથી મહારાજ યજ્ઞશાળામાં આવ્યા, ઘીના કુટલા અખંડ કર્યા. અને મહારાજ કે બ્રાહ્મણોને હવે દક્ષિણા દેવી પડશે ને, લાવો. પટારામાં કેટલાક આવ્યા, અમારા ચરણે આવ્યા હોય, ભેટો આવી હોય. મહારાજ કઈ રાખતા નહીં, બધું બ્રાહ્મણોને આપી દે. તો કે મૂળજી શેઠ કે મહારાજ 16,000 આવ્યા છે, સીધું સામાનનું બધું જ બાકી છે, નામા ઠામા ઘટે એટલું વપરાણું છે. મહારાજ કે પણ દક્ષિણા દીધા વગર થોડું હાલશે શેઠ? લાવો લાવો, પટારો ખોલો, દક્ષિણાઓ આપીએ.
અરે મહારાજ પણ બસ તમારું કાંઈ નક્કી નથી રહેતું ને ખોબે ને ધોબે દઈ દો, આ નામ ક્યાંથી ભરશું, એ જે થાય લાવો નહીં. એટલે બધું પટારામાં ત્રાસ ભરી ભરીને લેવા માંડ્યા અને મહારાજ બ્રાહ્મણોને ખોબે ને ધોબે દક્ષિણા આપવા માંડ્યા. પટારાનું તળિયું આવી ગયું, બહે રૂપીડી વૈધી. કેટલી? બહે 200 રૂપિયા તળિયે થોડાક વૈધા. દક્ષિણા અપાઈ ગઈ. મહારાજ કે કેમ મૂળજી શેઠ બધું પૂરું? મહારાજ બધું પૂરું, પટારાનું તળિયું પૂરું. હવે આ નામો બધું ચૂકવશું ક્યાં? બ્રાહ્મણ ખાઈ પીને ઓ કરીને દક્ષિણા લઈ ગયા. હવે આ ભરશું ક્યાં? આ બધું મેં તો લખી રાખ્યું બધું. મહારાજ કે તમે ગયણા પટારામ કેટલા? તો કે 200 દેખાય છે. કાંઈ નથી જાજા, ઘણો જ ખરા કે પટારો ખોયલો તો જાજા દેખાણા. મહારાજ કે દેખાય જાજા, ઘણો જ ખરા, ગયણા વગર કેમ તમે અટકર કરો છો? એ ગયણા તો 16,000 પૂરા થયા ભાઈ. હું વાત છે, શું થયું? મૂળજી શેઠ તો આનંદ આનંદ. મહારાજ 16,000 પૂરા દક્ષિણા આપી બધી. મહારાજ કે આપણે આવા મોટા યજ્ઞ કરીએ એનું પુણ્ય તો થાય ને, એટલે લક્ષ્મીજી મદદ કરતા હોય. મૂળજી શેઠ રાજી થઈ ગયા, આવો વાંધો નહીં. આવા પરચાઓ કેટલાય પૂરેલા. એ મૂળજી શેઠ ગઢપુરમાં મહારાજાને ઘણી વાર પત્ર લખાવતા. એકવાર પત્ર લખતા હતા એટલે ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, એટલે ચશ્મા એટલે અટકી ગયા, લખવું બંધ થઈ ગયું. મારે કે લખો કેમ બંધ થઈ ગયા? તો કે ચશ્મા આવીને કંઈ દેખાતું નથી, આખે જાડા ચાક કાચ. એટલે બાજુમાં હતા મારા ચશ્મા પીડા હતા, એના હાલ્યો મહારાજ પોતાના હાથે પહેરવા, લ્યો પહેરો લખો. પહેરીને જોયો તો હાવ ધબડકો. મહારાજ હતું એ ગયું સુરદાસ. મહારાજ કેવું છે? લાવો કાઢી લે. કાઢ્યું, દીવા જેવું દેખાવા માંડ્યું, દ્રષ્ટિમાં તેજ આવી ગયું. મહારાજ કે તમારા ચશ્મા આવી ગયા ને હવે જીવો ત્યાં સુધી મોતી પરવો જાઓ. દ્રષ્ટિ આપી દીધી. એવી ને એવી એના પત્ની, એને એ તો અંધ હતા હાવ. મહારાજ એને ઘેરે ગયેલા, ઢોલિયા બેઠા હતા, એમાં દીકરી કાંઈક રોટલા કરતી હતી. એટલે એના ઘરવાળા પાણી ભરવા આવ્યા. મહારાજ બેઠા બેઠા જોવે, ઓલા ફાફા મારે આમ પાણીયારે લોટો ગોતે અને ગયા જેમ તેમ પાણી ભરે. એટલે મહારાજે મૂળજી શેઠને કીધું આ બાઈ કોણ છે? મહારાજ મારા ઘરના. એને દેખાતું નથી? તો કે ના મહારાજ તો પહેલેથી અંધ છે ને. મહારાજ કીધું બહુ ખોટું કહેવાય, બહુ દુઃખ, બાઈ માણા અંધ, બહુ ખોટું કહેવાય. ત્યાં તો બાઈ માણે ઘરમાંથી પડકારો માર્યો એના મૂળજી શેઠને, અહીંયા આવો કે હું છે કે હું તો દેખતી થઈ ગઈ. મહારાજે કીધું ત્યાં જો મને બધું દેખાય, જો તમે હા બુભા હાલે લે. બોલા આવ્યા, મહારાજ મારા ઘરના દેખતા થઈ ગયા. મહારાજ કે જીવે ત્યાં સુધી મોતી પરવો જાઓ. વાહ! અને દુષ્કાળમાં પણ રક્ષા કરેલી. એટલે જ કીર્તનમાં લખ્યું છે, ભક્તજનોના દુખડા હરો છો, કારજ સગડા કરો છો. એ કડી સાંભળી. ભક્તજનોના દુખડા રોચો, કારજ સગળા કરો છો. દેવ દયાલુ છો બહુ નામી, રટજો અંતર જામી સદાય, રટજો અંતર જામી. વાલા લગે મુને પ્યારા લગે ભક્તિ માતાના વાલ રે. જય સહજાનંદ સુખકારી, રે જય સહજાનંદ સુખકારી. એ મૂળજી શેઠની ઘરે મહારાજ જ્યારે આવેલા બેઠા હતા તો મૂળજી શેઠના ઢોર આવ્યા ધણમાંથી છૂટીને, ગાયું બેહું. મહારાજ કે આ કોના છે ઢોર? તો કીધું મહારાજ કાલ સવાર થાય એ પહેલા વેચી નાખજે, બધા વેચી જ નાખજે. અને મહારાજ પણ આ દૂધના લે કોક, આ તો પાકડ છે, આને કોણ લે? તોય જે ભાવ આવે વેચી નાખજો. અને મહારાજનું વચન, બધા ઢોર વેચી નાખ્યા. અને બીજે વર્ષે ભયંકર દુષ્કાળ પડેલો, એને ઢોર વેચીને અન્નનો સંગ્રહ કરાવેલો. અને અગાઉથી બધા ભક્તોને કીધેલું. અને દુષ્કાળમાં પણ મહારાજની રક્ષા કરેલી. આવા મૂળજી શેઠ એનું આખ્યાન આપણે સાંભળ્યું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.